સર્વે વાલા મુક્તો, એક વાત આપણને બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે આ સમય શાના માટે છે, આ ઉત્સવો શાના માટે છે, આ સભાઓ શાના માટે છે, જ્ઞાન સત્રો શાના માટે છે, શિબિરો શાના માટે છે, શું કરવા છે? મુખ્ય આપણા બે હેતુ છે. જે આપણા SMVSનું લક્ષ્ય છે, સિદ્ધાંત સૂત્ર છે. સૌ પ્રથમ સત્સંગમાં આવીને જે સત્સંગનો એકડો છે, સત્સંગનો હાર્ટ છે, આપણા સૌના ઈષ્ટદેવ આપણા મહારાજ જે આપણો સેન્ટર પોઈન્ટ છે, એવા જે મહારાજ એમના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું, સર્વોપરી નિષ્ઠા કરવી અને નિષ્ઠા કરીને મહારાજના સ્વરૂપમાં જોડાવું, એટલે કે અનાદિમુક્તની સ્થિતિને પામવી, એના જેવા થવું. મહારાજનું સર્વોપરી સ્વરૂપ જાણવું ફરજિયાત છે, પણ જાણવું શા માટે જાણવાનું, શું કરવા જાણવાનું? એમના જેવા થવા માટે જાણવાનું. તો એ મહારાજના સ્વરૂપને ઓળખવો અને મહારાજના જેવા થવું એટલે પુરુષોત્તમ રૂપ પાત્ર થવું અને મહારાજના સુખને ભોગવતા થવું, અનાદિમુક્તની સ્થિતિ રસબસ ભાવે મહારાજના સ્વરૂપમાં જોડાવું. આ આપણા સૌનું લક્ષ્ય છે. આ થયું પ્રભાવનું લક્ષ્ય. અવરભાવમાં સત્સંગ, આ શિબિરો, જ્ઞાન સત્રો, આ બધા પૂનમના સમયે આ બધું શાના માટે છે? તો મુક્તો કથા વાર્તા સાંભળ્યા પછી, કથા વાર્તા યાદ રાખવા માટે માત્ર નથી, કથા વાર્તા સાંભળવા માટે નથી, કરવા માટે નથી, સાંભળીને માત્ર લખવા માટે નથી. કથા વાર્તા પાછા વળવા માટે છે. આ શબ્દને બરાબર સમજજો. કથા વાર્તાના શ્રવણ પછી, સાંભળ્યા પછી, ભલે પછી જ્ઞાન સત્ર, બધા જુદા જુદા ફોર્મ છે. આ જ્ઞાન સત્ર, શિબિરો, અઠવાડિક સભાઓ, પૂનમની સભા, આ બધા ફોર્મ છે. ફોર્મ એટલે જુદા જુદા પ્રકાર છે. પરંતુ એ બધું કરીને અંતે પાછા વળાવવું જોઈએ. પાછા વળો અને બીજી બાજુ આગળ વધો. પાછા વળો, ટર્ન બેક. શબ્દ બહુ સમજવા જેવો છે. પાછા વળો એટલે શું? જગતની કોરની જે આપણી દોટ છે એ તરફ પાછા વળો. પાણી પીધા પછી તરસ છીપાવી જોઈએ. જમ્યા પછી ભૂખ માંગવી જોઈએ. પંખો ચાલુ થાય તો ઠંડક થવી જોઈએ. એમ કથા વાર્તા સાંભળ્યા પછી પાછા વળાવવું જોઈએ. અને પાછું ત્યારે વળાય કે કથા વાર્તા પોતાની ઉપર થાય છે, મારી ઉપર થાય છે, મારા માટે થાય છે, એ વિચાર હોય. જે પ્રસંગો કીધા એ પ્રસંગો ભૂતકાળમાં બન્યા છે, એ મને પ્રેરણા માટે કહેવાય રહ્યા છે, પ્રેરણા લેવા માટે છે, મને પાછો વાળવા માટે છે. આ કોઈ વાર્તાઓ નથી. નાના હતા ને દાદીમાં સ્ટોરી કહેતા, વાર્તા ને વાર્તા ને બાબુ ડોરા ચારતા, આવી કોઈ વાર્તા નથી. આ સ્ટોરી નથી. ભૂતકાળમાં બનેલો કોઈ પણ પ્રસંગ કે વર્તમાનમાં બનતો કોઈ પણ પ્રસંગ એ શ્રીજી મહારાજે મારા ઘડતર માટે ઊભો કર્યો છે, એવો વિચાર આપણને જરૂર રહેવો જોઈએ. અને તો પાછા વળાય. અંતર્મુખી થાઓ. શ્રવણ કરવા માટે, માત્ર યાદ રાખવા માટે કથા નથી. મુમુક્ષુતા કેળવવી. અને મુમુક્ષુ હંમેશા પોતા ઉપર વિચાર કરે. હમણાં ઘણા બધા પ્રસંગો કીધા. સ્વામીએ છેલ્લાના 38માની વાત લીધી. આજે 6 વાના જેનામાં હોય અથવા 6માંથી એક પણ હોય, એને જીવતે કે મરીને કોઈ દિવસ સુખ થતું નથી.
જે વાતો કરી મહારાજે 6 વાના સ્વામી દ્વારા મહારાજે વાત કરી હમણાં. પહેલું જ કહ્યું, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના ભગવાનના ભક્તમાં ના જોઈએ. દ્રવ્યાદિકનો લોભ ના જોઈએ. રસને વિશે જીવાની આસક્તિ ના જોઈએ. દેહાભિમાન ચોથું ના જોઈએ. સંબંધીમાં હેત પાંચમું ના જોઈએ. કુસંગીમાં પ્રીતિ. આ 6 વાર્તાઓ સાંભળીને યાદ રાખવા માટે નથી, પાછા વળવા માટે છે. આપણી ભૂલોને જોવા માટે છે. જગતની કોરે પાછા વળો, વિષય સુખથી પાછા વળો. મહારાજે કહ્યું, અંતરમાં રહેતી જગત સુખની વાસનાઓ, સ્ત્રીયાદિકની વાસનાઓ, એમાંથી પાછા વળો. આપણા માનાદિક સ્વભાવ, એમાંથી પાછા વળો. દેહાભિમાનની કોરે પાછા વળો. આપણને ક્રોધાદિક સ્વભાવ જો કોઈ નડતા હોય, ક્રોધ, ઈર્ષ્યા, માન, એનાથી પાછા વળો. રાત્રિ દિવસ જરા વિચાર કરો, પોતે પોતાના ગુરુ થાઓ. બાપાશ્રીએ વાતોમાં પસ્તાવનામાં લખ્યું કે મુમુક્ષુના 12 લક્ષણો બતાવ્યા છે, ને એમાં પહેલું લક્ષણ આ છે, જે પોતે પોતાનો ગુરુ થાય એ જ મુમુક્ષુ. પોતે પોતાનો ગુરુ એટલે કોઈ આપણને ઉપદેશ આપે એમ નહીં, પોતે આપણે પોતાની જાતને ઉપદેશ આપતા શીખીએ, એનું નામ પોતે પોતાના ગુરુ થયા કહેવાય. અને પોતે પોતાનો ગુરુ થાય એ જ પાછો વળી શકે. અમે સંત છીએ, અમે ત્યાગી છીએ, તમે સંસારમાં છો, પરંતુ આપણા બધાનું લક્ષ્ય એક છે અને બધાએ પાછા વળવું જરૂરી છે. પ્રવૃત્તિના ફેર ચડ્યા હોય છે, આપણને બહાર વૃત્તિના ફેર ચડ્યા છે, પાછા વળો. અને એ બાજુ પાછા વળાશે તો મહારાજની કોરે આગળ વધાશે. બે સાથે એક સાથે શક્ય નથી. જ્યાં સુધી જો આપણી દોટ એ બાજુ છે ત્યાં સુધી આ કથા વાર્તા અડે જ નહીં, બહાર રહે, અંદર ના જાય, જીવને સ્પર્શ ન કરે, ટચ ન કરે, અંદર ના બેસે. અને કાયમ માટે અમે કહીએ છીએ કે અમુક તો બામ કે આયોડેક્સ આપણે લગાવીએ એ ઉપર થથેડો કરવાથી માથું ન ઉતરે, દુખાવો ન મટે. શું કરવું પડે છે આપણે? જોજો આમ બામ લઈને સહેજ લઈને આમ ઘસીએ છીએ અને ઘસીને અંદર ઉતારીએ છીએ. જ્યારે એ રસ અંદર જાય ત્યારે માથું ઉતરે છે. એમાં કથા વાર્તા અંદર ઉતરે તો પાછા વળાય અને કંઈક રિઝલ્ટ મળે. બાકી કાનથી સાંભળવાથી કથા વાર્તાના રિઝલ્ટ ન મળે. ભલે ગમે એટલી શિબિરો કરીએ ને ગમે એટલા જ્ઞાન સત્ર કરીએ કે આપણે સાંભળીએ, પરંતુ એનો રિઝલ્ટ આઉટપુટ ન થાય, આપણામાં બદલાવ ના આવે, ચેન્જીસ ના આવે, આપણું જીવન ન બદલાય. આ સત્સંગ આપણને આ જીવન બદલવા માટે છે, આપણી રીતિનીતિ બદલવા માટે છે, આપણા સ્વભાવ બદલાવા માટે છે, આપણા જે રાત દિવસની જે અંતરની વાસનાઓ બદલાવા માટે છે. અને એટલે કયો કથા વાર્તા અને સત્સંગ એ પાછા વળવા માટે છે. કેટલું પાછું વળાયું, કેટલી કથા સાંભળી એ મહત્વનું નથી, કેટલા જ્ઞાન સત્રો ભર્યા એ મહત્વનું નથી, અમે કેટલી કથા કરી એ મહત્વનું નથી, કેટલું પાછું વળાયું. મહારાજના રાજીપામાં કેટલું વર્તાય છે, મહારાજના અભિપ્રાયો શું છે, મોટા પુરુષના સંકલ્પો શું છે, અને એ તરફ આપણે કેટલું વળી શકીએ છીએ, કેટલી ગતિ કરી આપણે દિવસે દિવસે, કેટલા આપણે મહારાજમાં પ્રીતિ થઈ, એ આઉટપુટ, એ જ રિઝલ્ટ. તો ગમે એટલો મહિમા સમજતા હોય પણ મહિમાનું આઉટપુટ આ છે કે મહારાજનો, મોટા પુરુષનો અત્યારે આપણો મહિમા વર્ષ ચાલી રહ્યું છે, મહારાજનો મહિમા સમજવાનો છે, મોટા પુરુષનો મહિમા સમજવાનો. સર્વે સંતો હરિભક્તો કારણ સત્સંગના મુક્તો છે, મહિમા સમજવાનો છે, પોતાના સ્વસ્વરૂપનો મહિમા સમજવાનો છે. દેહ આપણું સ્વરૂપ નથી. આપણને મહારાજને મોટાએ કૃપા કરીને બહુ મોટી પદવી આપી છે, એનો મહિમા સમજવાનો છે. પરંતુ એ બધું શક્ય ક્યારે બને? એ વાત, એ પ્રભાવનો વિચાર આપણી સાથે આપણા જીવનમાં દ્રઢ થાય. આ બોલવાનો વિષય નથી. એને સમજાય તો ઓટોમેટિક પાછા વળાય. મહારાજના અભિપ્રાયો આપણા અભિપ્રાયો બને, મહારાજનું ગમતું આપણું ગમતું બને. એનું નામ મહિમા જાણ્યો કહેવાય.
મહારાજની રુચિ, મહારાજનો સંકલ્પ, મોટા પુરુષનો સંકલ્પ આપણો બને, એનું નામ મહિમા જાણ્યો કહેવાય. મહિમા જાણ્યાનું માપદંડ શું? આપણે બધા જાણીએ છીએ કે આપણે બહુ મહારાજનો બહુ મહિમા સમજીએ છીએ. વાચ્યાર્થ ન રહેવો જોઈએ. શ્રીજી મહારાજ આવા સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. અનંત કોટી બ્રહ્માંડમાં સનાતન ભગવાન મહારાજ સિવાય બીજા કોઈ નથી. એવા મહારાજ આપણને મળ્યા છે. હવે મહિમા જાણ્યા પછીનું એનું આઉટપુટ શું, એનું રહસ્ય શું? જેમ કેરી લાયા, પણ કેરીમાં કેરી એનું રહસ્ય નથી. કેરીનો રસ છે ને એ મહત્વ છે. રસ કેટલો નીકળ્યો અંદરથી. બાકી ગોટલા અને છોતરા તો ફેંકી દેવાના હોય. એમાં જે રસ નીકળે એ ક્રીમ છે, એના રૂપિયા આપીએ છીએ આપણે. ગોટલા અને છોતરાના નથી આપતા. સમજ્યા? એમ કથા વાર્તામાંથી મહારાજનો મહિમા સમજ્યા પછી કેટલું મહારાજની મરજીમાં રહેવાય છે, કેટલું મહારાજના ગમતામાં રહેવાય છે. મોટા પુરુષનો મહિમા જાણ્યો તો મોટા પુરુષની મરજી આપણી મરજી કેટલી બને છે, એમની રુચિ આપણી રુચિ કેટલી બને છે, એમની ઈચ્છા, એમના સંકલ્પો આપણા કેટલા બને છે. એ પ્રીતિ છે, એ મહાત્મય છે. મહાત્મયની ફલશ્રુતિ આ કે મહારાજે જે વચનામૃતમાં કીધું, મહારાજે જે રહસ્યો કીધા અને એ રહસ્યો આપણા બન્યા, એ મહિમા, એનું નામ મહાત્મય. અને જેટલું એમનું આપણું બને એટલું મહાત્મય સમજાયું છે. નહીતર જાણ્યું છે, સમજાયું નથી. ખબર છે, ખબર રહેતી નથી. મુક્તો આ કારણ સત્સંગ છે. આ જે પ્રસંગો કીધા હમણાં અને જે આપણે સાંભળીએ છીએ, શાના માટે છે? એ આપણા માટે પ્રેરણા લેવા માટે છે. પૂર્વે શું કર્યું, મારે શું કરવાનું છે? પૂર્વેના જે પાત્રો થયા, વર્તમાનમાં આપણાથી ચડિયાતા પાત્રો હોય તો એના એ પાત્રો સામુ દ્રષ્ટિ કરીને આપણે એના જેવા થવાનું છે. કે એમણે મહિમા જાણ્યો તો મહારાજનો, તો કેવી રીતે વર્ત્યા છે પુરુષો, જેને સંતોએ, હરિભક્તોએ, અમારે સંતોએ સંતોના પાત્રો જોવા, તમારે એમની સામે નજર રાખવી. આપણે કાયમ કહીએ છીએ કે બોર્ડમાં જેને નંબર લાવવો હોય, એસએસસી બોર્ડમાં જેને સારા ટકા લાવવા હોય, નંબર લાવવો હોય, તો એની નજર ક્યાં હોવી જોઈએ? કે આગલા વર્ષોમાં જેના નંબરો આવ્યા છે, 1 થી 10 નંબર જેના રેન્ક હોલ્ડર હોય, તો એવા વિદ્યાર્થીઓને મળીને એણે શું કર્યું, કયા ક્લાસ ભર્યા, કઈ ટેક્સ્ટ બુક વાંચી, કયા અપેક્ષિત વાંચ્યા, એણે શું કર્યું, એ પ્રમાણે હું કરું તો હું પણ નંબર લાવી શકું. એમ ભૂતકાળના પાત્રોમાં જેને મહારાજનો મહિમા જાણ્યો, મોટા પુરુષનો મહિમા જાણ્યો, સંતો ભક્તોનો મહિમા જાણ્યો, તો એમના જીવન કેવા હતા, મહારાજને કેવા વાલા થઈ શક્યા અને કેવી રીતે મહારાજને રાજી કરી શક્યા. બસ એ પ્રમાણે હું કરીશ તો હું પણ રાજી કરી શકીશ. મુક્તો હંમેશા બધું શીખાય છે. વ્યવહાર માર્ગમાં પણ આવી જ રીતિ છે અને અધ્યાત્મ માર્ગમાં પણ આવી જ રીતિ છે. કંઈ પણ શીખાય છે એ કોકમાંથી પ્રેરણા લઈને શીખાય છે. જોજો તમે, નાના બાળકો દંડવત કરતા શીખે છે. કેવી રીતે શીખે છે? એના દાદા, એના પપ્પા દંડવત કરતા જુએ એટલે એનામાંથી એ જોઈને શીખે છે. શીખાય એમ જ શીખાય. જમવાનું કેવી રીતે શીખે છે? એને બીજા નામ જમતા જોયા એટલે એ શીખી જાય છે. કંઈ પણ એ દોડતા કેવી રીતે શીખે છે? બીજાને દોડતા શીખે, જોવે છે એટલે દોડતા શીખી જાય છે. એમ સત્સંગમાં પણ, વ્યવહાર માર્ગમાં પણ આવી રીતિ છે અને સત્સંગમાં પણ આવી રીતિ છે કે પૂર્વે જેને મહારાજને રાજી કર્યા છે, જેને મહાત્મય આકારે થયા છે અને એના જીવન કેવા હતા, એમણે મહારાજનું ગમતું, પોતાનું ગમતું કેટલું કર્યું, કેવી રીતે કર્યું, અને કેવા સંજોગમાં, કેવી પરિસ્થિતિમાં મહારાજને રાજી કર્યા છે. બસ આપણે રાજીપાના માર્ગ ઉપર દોડી રહ્યા છીએ. તો એ આપણા કેસ સ્ટડી આપણા થઈ જવા જોઈએ. એ કેસને આપણે તપાસવા, જોવા અને એની ઉપરથી આપણું જીવન બદલાય એવા આપણે પ્રયત્ન કરવા. મુક્તો મહિમાની મૂર્તિ આપણે 2-4 પ્રસંગો જોવા છે. મહાત્મય જાણ્યું કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણની મોટપ જાણી કોને કહેવાય? મોટપનો સ્વીકાર કર્યો કોને કહેવાય? બોલવાથી ન પતે, પરંતુ એમના જીવન કેવા હતા. સંપ્રદાયનું ટોપ મોસ્ટ પાત્ર ગ્રહસ્થમાં દાદા ખાચર. આપણે અનેક પ્રસંગો જોયા છે. શ્રીજી મહારાજ જેના ઘરમાં 28 વર્ષ સુધી રહ્યા. શ્રીજી મહારાજે ગઢપુરને હેડક્વાર્ટર બનાવ્યું. હેડક્વાર્ટરો જેમ અત્યારે જોજો, બાપજી ગમે ત્યાં જાય, 1 દાડો જાય, 2 દાડા જાય જ નહીં. 2 દાડા મોટે ભાગે 1 દાડો જઈને તો રાત્રે કેમ વાસના એ નિવાસ કરે. વાસના હેડક્વાર્ટર છે. એ મહારાજનું હેડક્વાર્ટર હતું. અમારા સ્વામિનારાયણ ધામનું છે.
બાપજી કે મારું કે તારું કે અમે જ્યાં જઈએ ત્યાં પણ પાછું ધામ ઉપર આવીએ એટલે હેડક્વાર્ટર થયું. એમ શ્રીજી મહારાજનું હેડક્વાર્ટર હતું ગઢડા. મહારાજ સોરઠમાં જાય, ઝાલાવાડમાં જાય, આ બાજુ અમદાવાદ બાજુ આવે, ઉત્તર ગુજરાતમાં એટલે કે દંડા વિદેશમાં જાય, પણ મહારાજ પાછા જઈને બધે કચ્છમાં જાય, પણ જઈને ગઢપુરમાં આવી નિવાસ કરે. શું હતું દાદાના દરબારમાં? ક્યાં ધાબાવાળા મકાન હતા? ક્યાં મોટો રાજમહેલ હતો? રાજમહેલ હતા ત્યાં નથી રહ્યા મહારાજ. દાદા ખાચરને ત્યાં આવી રહીને મહારાજ રહેતા. નળિયાવાળા ઘર હતા, એ દેશી નળિયા. મહારાજ જે અક્ષરઓડીમાં બિરાજતા હતા એ અક્ષરઓડીના દેશી નળિયા. મહારાજ ઢોલિયા નીચે હોતા હોય અને ઉપર કબૂતર બેઠું હોય કે કાગડો બેઠો હોય ને ઉડે ને, તો એનો ઉડવાનો જે પવન જે હવા આવે અને હવાથી નીચે મહારાજ ઉપર છેપટ પડે. બોલો, નળિયામાંથી છેપટ મહારાજ ઉપર પડે. ઉંદરડા દોડતા હોય તો એની લીંડીઓ મહારાજ ઉપર પડે, ખિસકોલીઓ મહારાજ ઉપરથી આમ દોડતી હોય. શ્રીજી મહારાજ શું જોઈને? શું દાદા ખાચર બહુ રૂપાળા હતા? શું દેખાવડા હતા? શું હતું? પરંતુ એક જ હતું, મહાત્મ્યની મૂર્તિ હતા. દાદા ખાચર એટલે મહિમાની મૂર્તિ હતા. સત્સંગમાં આવીને મહિમાનો વિચાર, અને મહિમાનો વિચાર જો ટકે તો એની ઉપર જ રાજીપાનો વિચાર ટકેલો છે. રાજી કરવા છે વિચાર ક્યારે રે? કોને રાજી કરવા છે? કોણ છે? એનો મહિમા સમજાય તો રાજીપાનો વિચાર આવે. અને આ બે વિચાર ઉપર જ સંપ્રદાય ટકેલો છે મુક્તો. સત્સંગી માત્રનો આધાર આ બે ઉપર છે. અમે તમે લીલા તો જ રહી શકીએ, સંતોએ અમે લીલા તો રહી શકીએ. મહિમાનો વિચાર, અને જેનો મહિમા સમજાણો છે એનો રાજીપાનો વિચાર, કે એને રાજી કરી લેવા છે મુક્તો. નહીતર અમે 2 દિવસ ના રહી શકીએ. બોલો, ભલે ગમે તો માર કરતા આવ્યા હોય ને આખો સંસાર છોડીને, ઘર બાર કુટુંબ પરિવાર છોડીને આવ્યા હોય, વૈરાગને ગમે એટલા વૈરાગના ફૂંફાડા હોય, પણ મહિમાનો વિચાર અને રાજીપાનો વિચાર, આ બે વિચાર જેના ગયા, સાધુ હોય કે હરિભગત હોય, એ લાડ્યો મુક્તો, ગયું, ખતમ, વાત પૂરી. જેમ અમે કહીએ જ ઘણી વખત કે બસ શરીરની અંદર ગમે એટલા બધા અવયવો સારા છે, બધા તંત્ર બધા સારા છે, પણ પાચન તંત્ર અને શ્વસન તંત્ર આ બે સતત ચાલે છે, સર્ક્યુલેટ થયા કરે સતત. તમે જોજો લોહીનું પરિભ્રમણ, તો શરીરની અંદર પરિભ્રમણ ચાલતું જ હોય. ઊંઘતો હોય તો ઊંઘમાં ચાલતું હોય. અને શ્વસન તંત્ર, શ્વાસોશ્વાસ સતત ચાલતો હોય. શ્વાસોશ્વાસ છે એ મહિમાનું કામ કરે છે. જે દિવસે જે મિનિટે શ્વાસોશ્વાસ બંધ થયો તે મિનિટે ભય ગયા. એમ જે દિવસે મહિમાનો વિચાર ગયો તે દિવસે ખતમ. અને જે મિનિટે લોહીનું પરિભ્રમણ બંધ થયું તે મિનિટે ખતમ. રાજીપાનો વિચાર. આપણે બધા શાના માટે મથીએ છીએ? આ બધું શું કરવા કરીએ છીએ? માન મોટપ નથી જોતા આપણે પ્રસાદીના ભૂખ્યા નથી, પણ રાજીપાના ભૂખ્યા જરૂર છીએ. અમે રાજીપાના ભૂખ્યા છીએ, તમે બધા રાજીપાના ભૂખ્યા છો. અને જે કરીએ છીએ રાજીપા માટે કરીએ છીએ ભાઈ. અને રાજીપાનો આધાર મહિમા ઉપર છે, કે જેને જેટલો જેનો મહિમા સમજાય એટલી જ એને રાજીપાની ભૂખ જાગે, એટલો જ રાજી કર્યાનો આગ્રહ જાગે કે મારે રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. મહિમા સમજાય તો રાજીપાનો વિચાર. દાદા ખાચરના ઘરમાં મહારાજ રહ્યા, એમનો આખો પરિવાર, મહિમાની મૂર્તિ. અને મહિમા કળાય ક્યારે? મહિમા મપાય ક્યારે? કે જ્યારે મહારાજની મરજી એમની મરજી થઈ જાય. એ મહિમાને માપવાનું માપદંડ છે. મોટા પુરુષનો મહિમા સમજ્યા, કેટલો સમજાણો છે એની ખબર ક્યારે પડે? એમની મરજી આપણી મરજી થઈ જાય, એમની રુચિ આપણી રુચિ થઈ જાય, એમની ઈચ્છા આપણી ઈચ્છા થઈ જાય, એમનો સંકલ્પ આપણો સંકલ્પ થઈ જાય. એ મહિમાને માપવાનું માપદંડ છે. શ્રીજી મહારાજે કેવી કેવી કસોટીઓ, કેવી કેવી મરજી દેખાડી. મહારાજ દાદા ખાચરને બોલાવીને એક દિવસ એટલું જ બોલ્યા, દાદા ખાચર, આ તમારો દરબારગઢ, તમારી સંપત્તિ, તમારી મિલકત તમારી બહેનોને આપી દો, અમારી એવી ઈચ્છા છે. બોલો, 5%, 10%, 20% ભાગ નહીં હો. મહારાજ કેટલું આપવું? બોલો. અરે બધું લખી આપો. સ્ટેમ્પ પેપર, એટલે એ વખતના સ્ટેમ્પ પેપર નતા, એ વખતે પેલા તાંબાના પત્ર ઉપર લખી આપો. હવે
જો અરે આ ગઢપુરના દાદા ખાચર માટેનો પ્રસંગ નથી, એ પૂરો થઈ ગયો છે. એના ઉપરથી આપણે પ્રેરણા લેવાની છે, પાછા વળવાનું છે. આપણી ભૂલો ક્યાં થાય છે, મહાત્મ્યમાં ક્યાં કસર છે. કાંઈ લખાવાનું નથી અત્યારે, કોઈ લખાવાનું નથી. પરંતુ મહારાજની મરજી જાણતાની સાથે જ એમણે નથી પૂછ્યું. હું બાવા ખાચરને પૂછી આવું, એમના 2 દીકરા હતા, અમરા ખાચર ને બાવા ખાચર. હું બાવા ખાચરને પૂછી લઉં, અમરા ખાચરને પૂછી લઉં, ઘરવાળાને પૂછી લઉં. નો કોમેન્ટ્સ, નો આર્ગ્યુમેન્ટ્સ. તમારી સમગ્ર મિલકત તમારી બહેનો જીવુબા, લાડુબા, નાનુબા, પાંચુબાને લખી આપો. હાથ જોડીને બસ કોણ કહેનાર કોણ છે, મરજી કોની છે. મરજી જોઈ મહારાજના મનની, એમાં રહીએ આઠું જામ. જે ન ગમે ઘનશ્યામને જાણો, એનું ન પૂછીએ ના. અને મહારાજને એ જ મિનિટે હા મહારાજ તૈયાર છો, લાવો હરજી ઠક્કરને કે લાવો હરજી ઠક્કર, કાગળ લાવો, લખાણ લાવો, સહી કરી આપો. હરજી ઠક્કરને મહારાજ કે હરજી ઠક્કર લખી આપો, સહી કરી આપે, લખાઈ લો. બધી મિલકત આજથી હું મારી બહેનોને અર્પણ કરું છું. બહુ કાઠું છે. પહેલા સત્સંગમાં આપી દેવાય, કદાચ બહેનોને આપી દેવાય. એમ કીધું હોય કે મંદિર કરવાનું છે ને આપી દો તો સમજ્યા, બહેનોને આપી દેવાય. ઘરમાં ઝઘડા થતા હશે આના માટે તમારા ઘરમાં, બોલો. બહેનોને આપવાની વાત આવે ત્યાં તો ઘરમાં ઝઘડો થઈ જાય. આટલું બધું આપી દેવાય. અને અહીં તો બધું સર્વસ્વ આપવાનું છે. અને લખી આપ્યું, સહી કરી આપી. મહારાજ કે લ્યો જાઓ બહેનોને અર્પણ કરી આવો, આપી દીધું. મહારાજ કે દાદા ખાચર શું કરશો હવે, શું કરશો? તમે તો અર્પણ કરી દીધું. મહારાજ દાદા ખાચર ને કે મહારાજ દાદા ખાચર કે મહારાજ હવે ખાવા તો જોશે. મહારાજ કે શું જમશો શું? તમે તો બધું અર્પણ કરી દીધું. મહારાજ હવે નોકરી કરવા માટે ભાવનગર જવું, અને કાં તો અમરેલી જવું, મહારાજ વડોદરા જવું, કોઈક રજવાડામાં જઈશ, અનુભવ છે આ થોડો રાજ ચલાવવાનો, નોકરી કરીશ. અમારે 2 માણસ છીએ, નાના છોકરા છે. મહારાજ રોટલાનું પૂરું તમે કરવા વાળા બેઠા છો. મહારાજ કે દાદા ખાચર ભાવનગર જઈને નોકરી કરવી એના કરતા રાજ ચલાવવા કોક કારભારી કોક માણા તો જોશે. તમારી બહેનોના ત્યાં નોકરી કરો ને, એ તમને પગાર આપશે. જેને પોતાનું ડોનેશન આપ્યું, જેને પોતાનું અર્પણ કરી દીધું, એના ત્યાં નોકરી કરાય. ભૂખે મરી જાય પણ એના ત્યાં કરે નોકરી. બોલો, જો કેવા મહારાજે મહાત્મય કોને કહેવાય અને રાજીપો કોને કહેવાય. આ પ્રસંગો સાંભળવા માટે નથી, કરાવવાનું નથી, પણ ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી એ જ મિનિટે થઈ જાય, જેમ હરિની મરજી. મહિમા કોને કહેવાય? મહિમા ગાવો બહુ સહેલો છે, મહિમા સાંભળવો એ બહુ સહેલો છે. એમાં ક્યાં આપણે કશું વળવાનું હતું, ક્યાં કંઈ ઘસાવાનું હતું. પરંતુ મરજીમાં રહેવું, જ્યારે મહિમા એનું નામ કહેવાય કે એની મરજી, મારી મરજી. બસ મહારાજની આજ્ઞા થઈ, વચન આપ્યું. શ્રીજી મહારાજ લોયાના 3માં આ શબ્દ બોલ્યા છે. મહારાજ કે જે ભગવાનનો ભક્ત હોય કે સાધુ હોય, પરંતુ મહાત્મા જ્ઞાને સહિત જેને અમારો નિશ્ચય હોય, એના લક્ષણ કેવા હોય, આ જ વાત કરી છે મહારાજે. જો સત્સંગમાં આવીએ છીએ, આ 2 વાત સતત રાખજો. મહિમા હોય છે, પરંતુ મહિમા આકારે નથી વર્તાતું, અને પરિણામે સમય આવે ત્યારે નાપાસ થઈ જવાય છે. સત્સંગનું ફળ આ છે, મહિમા ને મહિમા પછી રાજી કરવા છે. બસ હાથ જોડીને એક જ વાત, બસ રાજી થજો મહારાજ, રાજી થજો. આપણો સેન્ટર પોઈન્ટ હોવો જોઈએ. રાજીપો આપણા બધાની મૂડી છે, આપણી મિલકત છે, આપણી સંપત્તિ છે. ઘર બાર કુટુંબ પરિવાર એ તો જગતના જીવો માટે છે, એ આપણી મિલકત નથી. મુક્તો એ જગતના જીવોની મિલકત છે. આપણી મિલકત મોટામાં મોટી સત્સંગીની મિલકત, સાધુની મિલકત કઈ? શ્રીજી મહારાજનો આશ્રિત હોય એની મિલકત મહારાજ, અને મહારાજની મિલકત મહારાજને મિલકત કરવા માટે અવરભાવમાં રાજીપો. બસ મહારાજનો રાજીપો, મોટા પુરુષનો રાજીપો, સંતોનો રાજીપો.
એ જ સત્સંગની મૂડી છે જ આપણી આધ્યાત્મિક મૂડી છે. કરોડોની મિલકત હોય પરંતુ કોઈ કામમાં નહીં આવે. પહેલા આ જે રાજીપો કમાયા હોય એ કામમાં આવે. રાજીપાનો બધો જ આધાર આ એક જ વિચાર ઉપર છે. કેટલો મહિમા રહે છે, એના મહિમાનું કેટલું સાદ્રશ્યપણું છે, મહિમા કેટલો દ્રઢ થયો છે જીવમાં, એની ઉપર જ રાજીપાનો આધાર છે. દાદા ખાચર ને મહારાજ કે નોકરી બહેનોના ત્યાં કરો ને, હાથ જોડીને. ભલે મહારાજ નહીં કરું, મારે તો અમરેલી જઈને કરવી કે ભાવનગર જઈને કરવી, બહેનોને નોકરી કરો, પગાર આપશે, મારું રોટલાનું પૂરું થઈ જશે, રહેવા માટે એકાદી ઓયડી આપશે, ચાલશે. શ્રીજી મહારાજ રાજ લઈ લેવાના નતા. કસોટી હતી, મહિનાનું માપદંડ હતું. ખબર હતી મહારાજને કે પાસ થવાના જ છે. આપણા માટે આ પ્રસંગો ઉભા કર્યા છે. શ્રીજી મહારાજે જ્યાં જ્યાં જે પ્રસંગ કર્યા, પર્વતભાઈને મહારાજે કહ્યું પર્વતભાઈ પર ચિઠ્ઠી લખીને મોકલે. દુષ્કાળ છે, હરિભક્તો કોઈ દુઃખી હોય તો એના માટે થઈને ગાડા મોકલે, સદાવ્રત આપવાનું છે, જે કંઈ 2-5 મણ અનાજ આપજો. મહારાજની ચિઠ્ઠી આવે અને પર્વતભાઈ જેટલી ઘરમાં કોઠીમાં જેટલું અનાજ હોય બધું ભરી આપે. બધા ગાડાઓ જે લેવા આવ્યો ને એમ કે અરે તમે છોકરા માટે તો કંઈ રાખો, છોકરા માટે તો રાખો. ત્યારે જવાબ આપે હાથ જોડીને, અમે તો કણવીના, અમારા છોકરા કણવીના છોકરા કહેવાય. કણવીના છોકરા તો પાટું મારીને પૃથ્વીમાંથી કાઢે, એ તો મજૂરી કરીને તે ખાઈ લે. મારા હરિભક્તોનું શું, મારા સાધુનું શું? કેટલી મહિમાની પરાકાષ્ઠા કહેવાય. કદી સંકલ્પ નથી કર્યો. મહારાજે સંદેશો મોકલ્યો, પર્વતભાઈ ગઢપુર આવવાનું છે. ચિઠ્ઠી લઈ માણસને મોકલ્યો, ચિઠ્ઠી લઈને. પોતાના ઘેર પોતાનો દીકરો કંઠપ્રાણ હતો. કંઠપ્રાણ એટલે છેલ્લી ઘડી હતી. મહારાજની ચિઠ્ઠી વાંચી. એ જમાનામાં ફોનનો જમાનો નહોતો. હા, જરા જોડે જોડે પેરેલલ જોતા જજો. આવું તો આપણાથી ન થાય, એ નેગેટિવ વિચાર ન કરતા, આવું કરવાનું છે એ વિચાર કરજો. હા, કે મહારાજનો રાજીપો કમાયા છે, મોટા મોટા મુક્ત સ્થિતિને પામ્યા છે. ક્યાંથી શરૂઆત થઈ છે એમની, કેવા જીવન અને કેવા આપણે થવાનું છે મુક્તો. આ મહિમા કોને કહેવાય? મહિમાની વાતો તો આપણે બધા કરીએ છીએ કે અમને મહિમા છે, મહિમા છે, આપણે મતે માવજી બી થઈએ છીએ, પરંતુ મહિમા કોને કહેવાય? કંઠ પ્રાણ છે દીકરો. ચિઠ્ઠી આવી, ઘરે દીકરાને મૂકીને ચાલતા થયા. ઘરવાળા કે દીકરો ધામમાં જાય એવો છે ને તમે ચાલશો? ધામમાં જાય તો એની વિધિ પતાવી દેજો. હું કઈ જોડે કરતો અન્યથા કરતો મહારાજ છે, ધાર્યું એમનું થવાનું છે, હું જોડે રહીને કરીશ શું? દીકરો ધામમાં જાય તેને અગ્નિ સંસ્કાર કરી દેજો. દીકરાને કંઠ પ્રાણ હોય ને મૂકીને જવાય? જેતલપુરના આશ્ચીભાઈ આવો જ પ્રસંગ. સંતો બીમાર છે, પોતે વૈદું જાણતા, ડોક્ટર હતા એટલે વૈદ હતા. પોતાનો દીકરો માંદો છે, જોડે બેસીને દવા કરી રહ્યા છે, સમાચાર આવ્યા સંતો બીમાર છે, જરા દવા કરવા આવજો ને. છોકરાની દવા મૂકીને નીકળ્યા. આ તમારો દીકરો માંદો છે ને તમે જેતલપુર જતા રહેશો સાધુની દવા કરવા? સાધુ અધિક કે દીકરો અધિક? હાથ જોડીને કહે છે, જો અનંત જન્મ ધર્યા, અનંત જન્મમાં અનંત દીકરા કર્યા, અનંત સ્ત્રી પુત્ર પરિવાર કર્યા, અનંત વખત આ જીવાત્મા જન્મ્યો છે, મર્યો છે, કેટલા જન્મો જેટલું સમુદ્રનું પાણી છે, જીવાત્મા માતાનું દાવણ દાવ્યો છે. ભગવાનને ભગવાનના સંત નથી મળ્યા. પહેલા મારા સાધુ, પછી દીકરો. બોલો, મૂકીને નીકળી ગયા સાધુની સેવા કરવા. મહિમા કોને કહેવાય? ભગવાનને સંત મળે ક્યાંથી આપણને? કોણ છે, કેવા મળ્યા છે? આ કથા વાર્તા સાંભળીને, આ બધું કરીને, આપણે આ પ્રસંગો જોઈને, શેના માટે પ્રસંગો ઉભા કર્યા મહારાજે? કંઠપ્રાણ છોકરાને મૂકીને પર્વતભાઈ નીકળ્યા. ગામના ઝાંપે ગયા ને પાછળ માણસ દોડતો ગયો, તમારો દીકરો ધામમાં જતો રહ્યો, પાછા વળો, હવે તો આવો. સમાચાર આપ્યા. હવે જે થવાનું હતું એ થઈ ગયું, મહારાજે લઈ લીધો. મહારાજનું વચન મને શું કરવા લોપાવો છો? મહારાજની આજ્ઞા છે, મને શું કરવા લોપાવો છો?
બોલો, એની વિધિ બતાવી દો. પોતાના દીકરાની વિધિ. દુનિયા ગાંડો કેવો. આ તમે સાંભળો, દુનિયા નહીં, તમે આ બધા બેઠેલા એમાં છો દાદો ગાંડો કહેવાય અને પર્વતભાઈ ગાંડા કહેવાય. એમને શું ખબર પડે સંસારમાં, વ્યવહારની ખબર જ ક્યાં પડે. આ દુનિયામાં જગતનો ભગવાનનો ભક્ત જગતની કોરે ગાંડો હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, જે બાજુ જગતના જીવો સુતેલા છે એ બાજુ ભગવાનનો ભક્ત જાગેલો છે, અને જે બાજુ ભગવાનનો ભક્ત જાગેલો છે એ બાજુ જગતના જીવો સુતેલા છે. આખો માર્ગ જુદો છે આપણો જગતના જીવનો. કારણ કે જગતના જીવમાં રૂવાડે રૂવાડે જગત ભરેલું હોય ભાઈ. અહમ અને મમત્વ ભરેલી હોય, સગા અને સંબંધી ભરેલા હોય, દ્રવ્ય અને પૈસો ભરેલો હોય, જગત સુખની વાસનાઓ ભરેલી હોય, અને એને કહેવાય જગતનો જીવ. એને જગતનું પ્રધાનપણું મુખ્ય હોય, એને જગત મુખ્ય હોય. અને ભગવાનના ભક્તને બાપાની વાતોમાં વાતે વાતે આવે છે, અનેક વખત આવે છે, ભગવાનને મુખ્ય કરો અને વ્યવહારને ગૌણ કરો. ભગવાનને મુખ્ય કરો. હવે મુખ્ય કોણ કરી શકે કહો? કેટલો મહિમા સમજાણો હોય ત્યારે ભગવાનને મુખ્ય થાય ભાઈ. બાકી પડે પડે જગતનો જેને જાણપણું રહેતું હોય, વિચાર કરો. એક બાજુ આપણો સમય હોય, ઉત્સવ હોય, અથવા કોઈ પ્રોગ્રામ હોય, મંદિરનો, સત્સંગનો, મહારાજનો, સંતોની આજ્ઞા હોય, અને એક બાજુ આપણો વ્યવહારનો જગતનો પ્રસંગ હોય. કસોટી ત્યાં થાય મહિમાની, કે આપણે કોને પ્રાયોરિટી આપીએ છીએ, ક્યાં નમી જાય છે આપણું પલ્લું. ત્યાં ખોટું લાગે, ના જઈએ તો ત્યાં ખોટું લાગે. અને ભગવાનને તો ખોટું લાગતું નથી. ને સંતો તો નિર્લજ હોય, એમને તો કઈ નાકબાક હોય નહીં. અને જૈન સંતોને કગરી પડીએ કે સ્વામી અવાયું નહીં, રાજી રહેજો, અમારે સંસારમાં ખોટું લાગે એટલે જવું પડે. એટલે સંતો તો સમજી જાય, આપણે એમને સમજાવી દઈએ, એમને ખોટું લાગે નહીં, એમને દુઃખ લાગે નહીં. કારણ કે સંતોને હૃદય જેવું કંઈ હોય નહીં, એમને તો મશીન ફિટ કરેલું હોય. અને લાગે તે શિક્ષા શું કરે, શું કરી નાખશે લોકો? ઓલા સંબંધ કાપી નાખે. સાધુ તો કરે શું? અમે તો સંબંધ કાપી ના નાખીએ, કારણ કે ગરજ અમારે છે. સંતોને ગરજ હોય, એના મોક્ષ કરવાની ગરજ એને છે, એમનું રૂડું કરવાની ગરજ એમને છે. મુક્તો સત્સંગમાં આવીને બહુ સમજો, મુક્તો બહુ સમજો. મહાત્મા કોને કહેવાય? મહિમાનું નામ. પોતાનો દીકરો કંઠ પ્રાણ છે, બોલો. અને એને મૂકીને પર્વતભાઈ નીકળી ગયા છે. ધામમાં ગયો તો એ નીકળી ગયા છે. પહેલા મારા મહારાજ ધન્ય છે. અરે આ વાત ક્યાં રહી? દીકરાની વાત છે. આ તો પોતાના લગ્ન લીધા હોય ને મહારાજનો સંદેશો આવ્યો હોય, પ્રસંગો નથી બન્યા? પોતાના લગ્ન, પીપલાવના પ્રભાશંકર, બોલો. હાથમાં મીંડણ છે, ગાડામાં બેસીને લગ્ન કરવા નીકળ્યા છે. એ જમાનામાં ગાડામાં બેસીને જતા. પોતાના લગ્ન છે, પોતાના બાપ જોડે બેઠા છે, અને બધા મહેમાનો છે, બધા ગાડા લઈ નીકળ્યા છે. અને રસ્તામાં મહારાજની ચિઠ્ઠી આવી, અને ચિઠ્ઠી હાથમાં આવતાની સાથે વાંચી, જય સ્વામિનારાયણ. બધા એને હાથમાંથી નાળિયેર ને પેલું કટાર ને કંઈક જે હોય ને બધું મૂકી દીધું એક બાજુ. અને એમના બાપુજીને કે નીચે ગાડા નીચે ઉતરી ગયા. બાપુજી, મહારાજનો સંદેશો આવ્યો છે, ગઢપુર બોલાયો છે, હું જઉં છું. જય સ્વામિનારાયણ. અરે બેટા, તારા લગ્ન છે, તારી જાન નીકળી છે, અને તું આવું કરીશ? અમે કોને લઈને જઈશું આ જાન લઈ? તમે બધા જાઓ કે? અરે પણ તારા વગર અમારે જઈને કરવાનું શું? અને કોઈ પાણી ના પાય, ગળ્યું તો ના પાય, મોળું ના પાય. બેટા તું વરરાજો છું. પછી વરરાજો, પેલો મહારાજનો દીકરો છું. મહારાજનો સંદેશો છે, મહારાજનું વચન પાછું ટેલું. અરે દીકરા આમ ના થાય, બાપા આમ જ થાય, આમ જ થાય. જો બે છે, બાપ અને દીકરો બંને છે. મુક્તો બાપ અને દીકરાનું મહત્વ નથી, નાના મોટાનો મહિમા નથી. જેની સમજણ મોટી એ મોટો. રૂવાડે જેના મહિમાની વાત જુદી છે ભાઈઓ. મહિમા કોને કહેવાય? મહિમાના શબ્દો બોલવા એ મહિમા નથી. મહિમાની વાતો કરવી એ મહિમા નથી. મહિમા રૂવાડે હોય, અને જ્યારે સમય આવે ત્યારે મહિમાની ખબર પડે ભાઈઓ. બસ મરજી જોઈ મહારાજના મનની. મહારાજ અને મોટાના વચનમાં ટૂંક થઈને વર્તે, એનું નામ મહિમા. અને એ ક્યારે થાય? મહિમા હોય અને જોડે રાજીપાનો વિચાર હોય. રાજી કરવા છે મારે, મહારાજને રાજી કરવા છે. બોલો, લગ્ન કરવા નીકળ્યા છે, મૂકી દીધું બધું. બધા જોતા રહ્યા ને તો
ઘોડી મગાઈને ઘોડી ઉપર બેહીને જય સ્વામિનારાયણ ગઢપુર ભેગા થઈ ગયા. હું જો મહારાજ આજ્ઞા કરશે તો આગળ ભેગો થઈ જઈશ, તમે જાઓ. મહારાજની આગળ જઈને ઉભા રહ્યા. મહારાજ જય સ્વામિનારાયણ દંડવત કહીને ઉભા રહ્યા. મહારાજ કે અલ્યા પ્રભાશંકર, આ હાથમાં શું બાંધ્યું છે? હાથમાં મીંડળ બાંધેલું. આ શું છે કે? મહારાજ મીંડળ છે. કેમ મીંડળ બાંધ્યું છે? મહારાજ કેમ બાંધવાનું હોય? લગ્ન હોય એટલે બાંધ્યું. કોના લગ્ન છે? મહારાજ બીજાના લગ્નમાં કે મારે ના બાંધવાનું હોય. એ તો જેને મીંડળ બાંધ્યું હોય એને ખબર હોય ને પેલા, બીજાને તો ખબર ના હોય. હા, ઓકે. મહારાજ મારા લગ્ન હતા, રણવા જતો હતો, ગાડામાં બેઠો હતો, તમારો સંદેશો આવ્યો. મહારાજ કે શું કર્યું? અરે આવતો રહ્યો. બધા ક્યાં ગયા? બધા જાન લઈને ગયા છે. મેં કીધું જો મહારાજ આ પાડશે તો આવીશ. મહારાજ કે ભલા માણા આવી રીતે વાત હોય છે? અરે મહારાજ તમારી આજ્ઞા પહેલી, લગ્ન પછી તમને રાજી કરવા છે. અનંત જન્મ સુધી બીજાને રાજી કરતા આવડ્યું, મહારાજ આજ સુધી તમને રાજી કરતા નહોતું આવડ્યું. આપ રાજી થાઓ. રાજી કર્યા નથી, હવે છે કરવા. સંકલ્પ દેવો નથી હવે ફરવા. આપણને બધાને આવું સાંભળીએ ને ત્યારે એમ થતું આપણી કેપેસિટી બહારની વાતો છે આ બધી. આપણું કામ નહીં, આપણી કેપેસિટી નહીં. એટલે કેવા મહારાજ મળ્યા છે! જે પ્રભાશંકરને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. જે દાદા ખાચરને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. પરંતુ ફેર ક્યાં પડે છે? એ માની શકે, આપણે નથી માનતા. એમને મહારાજની મરજીમાં રહી શકીએ, આપણે નથી રહી શકતા. ક્યાં ફેર પડે છે? મહિમામાં. આવા મહારાજની ચોખ્ખોટ અન્વયને, વ્યતિરેકને, સનાતનને, આધુનિકને, નિર્ગુણપણું, સગુણપણું, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ, આવી બધી વાતો કાર્યાણીના 8માની, પ્રથમના 51માની વાતો નહોતી થતી એ દાડે. કેટલો મહિમા આપણે વાચ્યાર્થમાં છે. આપણે મુક્તો એમણે ભલે ઓછો મહિમા સમજતા હતા, પણ લક્ષ્યાર્થ હતો. રોમ રોમમાં મહારાજની મરજી સમાઈ ગયેલી હતી. અને મુક્તો આ મનુષ્ય દેહ કરીને આપણે આ કરવાનું છે. સત્સંગ મળ્યા પછી આ કરવાનું છે. મારી મરજીમાં નહીં, મહારાજની મરજીમાં રહેવું છે બસ. અને મહારાજ આટલેથી અટકાવવા નતા માંગતા. મહારાજની હજુ પછીની કસોટી તો જુઓ. શ્રીજી મહારાજના આજ્ઞાથી ગયા તો ખરા પ્રભાશંકર. જેને સર્વોપરી નિષ્ઠા હોય એને બીજી વિધિ ન હોય. લગ્ન પછી પેલી ગાંઠિયો છોડવા માટે જગતના જીવો જ્યાં ત્યાં બીજે જતા હશે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને મહારાજ પાસે જ જવાય. ગઢપુર આવ્યા બંને જણા, મહારાજ સામે દર્શન કરવા ઉભા રહ્યા. અને મહારાજ બોલ્યા, પ્રભાશંકર કોણ છે? તમારા બેન છે? ભાઈ બેન લાગો જ નહીં? બોલો. હવે કાલ તો તમે મોકલ્યા હતા કે જા લગ્ન કરીને આવજે, અને અત્યારે તમને આટલી ખબર નથી પડતી. અને બેન હોય તો આપણી છેડામાં દ્યા હોય. મહારાજ કે ભાઈ બેન લાગો છો. એકબીજાની સામું જોઈ લીધું. મરજી જોઈ મહારાજના મનની. કેવી મરજીમાં રહ્યા છે. તો આપણે આના હોમાં ભાગનું તો કરો. હોમાં ભાગનું તો આપણે મરજીમાં રહેતા શીખો. શું મરજી છે ધણીની? કઈ મિનિટે શું મરજી છે એમની? શું ઈચ્છા છે એમની? શું કરાવવા માંગે છે આપણને? કેવા મહારાજને જગત સુખથી, વિષય સુખથી કેવા વિરક્ત કરવા છે. જો રીત જુઓ ધણીની. શ્રીજી મહારાજને ભાઈ બહેન તરીકે જીવાડવાની પાછળનો હેતુ કયો હતો? શ્રીજી મહારાજનું અતિ વાલું બ્રહ્મચર્ય મહારાજને પડાવવું હતું. એ માત્ર પ્રભાશંકર પાસે નહીં, મુક્તો જે જે પ્રસંગો આપ્યા છે મહારાજે પોતાની મરજીમાં રખાયા છે. અને એ જે પ્રસંગો બન્યા છે આપણને પ્રેરણા લેવાની છે. આ માત્ર સાંભળવા માટે, બોલવા માટે સ્ટોરીઝ નથી. આ બધી વાર્તાઓ નથી. આ પ્રેરણા છે, પથ છે, આપણો પથ છે, આપણો રસ્તો છે. આ એ રસ્તે આપણે ચાલવાનું છે કે મહિમા કોને કહેવાય અને રાજીપો કેવી રીતે કમાવાય. બોલો. મહારાજ આટલું જ બોલ્યા. તમે બ્રહ્મચર્ય પાળજો એવું નથી કીધું. શ્રીજી મહારાજે એમને એવું નથી કીધું કે તમે આજીવન હવે તમારે
ભાઈ બહેન તરીકે જીવજો એવું આજ્ઞા નથી કરી. ભાઈ બહેન લાગો છો, આવો શબ્દ મહારાજ બોલ્યા છે. શબ્દ જો ભાઈ બહેન લાગો છો, ખરું ને? શ્રીજી મહારાજે મહારાજની મરજી જાણી લીધી. સુરા ખાચરને મહારાજે નતું કહ્યું કે હવેથી તમારે સાદું ભોજન જમવાનું, રસાસ્વાદ નહીં કરવાનો, એવું નહોતું કહ્યું. સુરા ખાચરને મરજી બતાવી કે 6 મહિના માટે જે મળે જમી લેજો, પરંતુ એમાં મરજી જાણી લીધી કે મહારાજની મરજી મને નિસ્વાદી કરવાની છે. શ્રીજી મહારાજે અહીંયા જો ધણીના સામું કેટલી નજર હશે. પોતાનું ગમતું ને પોતાનું કુંડાળું ન રહ્યું, એમના કુંડાળામાં મારે પ્રવેશ કરવો છે એ વિચાર હતો. તો પોતાનું કુંડાળું ન રહે ત્યાં શ્રીજી મહારાજે પોતાનું કુંડાળું બતાવી દીધું. ભાઈ બહેન લાગો છો, ખરું ને? ભાઈ બહેન તરીકે જીવો એવું નથી કહ્યું, ભાઈ બહેન લાગો છો, ખરું ને? શબ્દ જુઓ. અને બંને માણસો ધન્ય છે એમના કરતા એમના ધર્મપત્નીને કરોડ કરોડ ધન્યવાદ. તાળી તો પાડો પહેલા, તાળીથી વધાવો, આપણે એ મુક્તોને વધાવો. અને મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભાશંકરને પ્રાર્થના કરીએ, દાદા ખાચરને પ્રાર્થના કરીએ, પર્વતભાઈ મોટા મુક્તો છે, પ્રાર્થના કરીએ, હે દયાળુ, તમારા જેવા મહિમા આકારે અમને કરજો. તમારી પ્રસાદી, તમારા ગુણોની પ્રસાદી આપજો. અમે આ જે વાત કરીએ છીએ, વર્ણન કરીએ છીએ, એ માત્ર રાજી થવા માટે નહીં, મહારાજને રાજી કરવાની પ્રેરણા અમને તમારા સ્વરૂપમાંથી, તમારા સ્વરૂપોમાંથી મળે એવી અમારી પર કૃપા કરજો. કારણ કે દિવ્ય મુક્ત રૂપે મહારાજની મૂર્તિમાં અનંત મુક્તો છે. એ મુક્તો અત્યારે હાજર છે. મુક્તો મહારાજ હાજર છે તો એ મુક્તો હાજર છે. અને એટલે એમને આપણે દિવ્ય ભાવે પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, હે દાદા ખાચર, હે પર્વતભાઈ, હે પ્રભાશંકરભાઈ, બસ તમારા જેવા કલ્યાણકારી ગુણો અમારામાં આવે એવી કૃપા કરજો. તમે જેવી રીતે મહિમા આકારે થઈને વર્ત્યા, રૂવાડે રૂવાડે મહિમા હતો તમારા, રૂવાડે રૂવાડે. બોલનાર કોણ છે? કહેનાર કોણ છે? આજ્ઞા કોની છે? રુચિ કોની છે? ગમતું કોનું છે? મરજી કોની છે? મહારાજ. અને આનું નામ મહાત્મ્ય જાણ્યું કહેવાય. કોણ છે આ? રાજાધિરાજના શબ્દો છે. એક આલોકનો શેઠ કે આમ કરવું પડશે તો કરવું પડે છે ભાઈ. અરે બળદના દેહને પામ્યા હોય આપણે, અને બળદનો દેહ મળ્યો હોય ને એની બોલ્યો જોજો રાશ ખેંચે ને આમ પેલો ગાડે હાથીએ જોડ્યા હોય બળદ, તો આમ મરજી જોઈ છે, એના ધણીની મરજી જોઈને વળી જાય છે. જમણી બાજુ ડાબી બાજુ બળદ વળે, કેવી રીતે વળતા હશે કહો? આમ મરજી, આમ રાશ ખેંચે, આમ ખેંચે, આમ જમણી બાજુ ખેંચે એટલે સમજી જાય કે જમણી બાજુ વળાવવું છે. બોલો મરજી જોઈને વળી જાય છે. આમ ડાબી બાજુ રાશ ખેંચે એટલે બળદ સમજી જાય. એ કઈ સ્ટીયરિંગ નથી હોતું ત્યાં, ગાડામાં સ્ટીયરિંગ ભાડ્યું પેલા. હા, અને જડ એવી ગાડી પણ સ્ટીયરિંગ સમજી જાય છે કે મારે આમ વળવાનું. બોલો આમ કરો એટલે આમ વળી જાય. એની મરજી પ્રમાણે નહીં, પોતાની મરજી પ્રમાણે, આપણી મરજી પ્રમાણે, ચલાવનારની મરજી પ્રમાણે કરે છે ભાઈ. આપણું ચલાવનાર, આપણું ગાડું ચલાવનાર, કરતા નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે ભાઈ. અને એની મરજીમાં રહે એનું નામ ભક્ત કહેવાય. હા, એની મરજીમાં રહેતા શીખવાનું છે. કેવા રહ્યા છે મુક્તો. જોજો તમે, બળદના આમ ખેંચે ને એટલે બળદ સમજી જાય કે મને એ બ્રેક વાગી, આ બ્રેક, ઊભા રહી જાય. બોલા ફટ દઈને ઊભા થઈ જાય, સહેજ વાર ન કરે. કેટલી મરજીમાં એક બળદના દેહને અનંત જન્મમાં આપણે પામીને આ બધું કર્યું છે, એની મરજીમાં રહ્યા છે. જોજો પેલો રબારી ઢોરા લઈને નીકળ્યો, ડચકારો બોલાવે ને, મરજી સમજી જાય. બોલો ઢોરા કેટલી ગાયો હોય ને, 100 ગાયો હોય, અને ગાયોનો રખેવાળ ગોવાળ હોય ને, બોલો એની ધણીની મરજી સમજી જાય. અને મરજીમાં કેવી રહે છે તમે જ બધા વિચાર કરો. નોકરી કરનારા, તમારા શેઠની મરજીમાં રહેવું પડે છે કે નથી રહેવું પડતું? રાત દિવસ એની મરજીમાં રહેવું પડે છે. ગમે એટલી પોતાની ઈચ્છા ના હોય તો એ તે મરજી હોય. કાલે જ એક ભાઈ આવેલા, મેં કીધું આજ પૂનમ છે આવજો ને. એમ કે સ્વામી રાજી રહેજો, નહીં અવાય મારાથી. આવવું છે, ઘણું આવવું છે, પણ અમારા શેઠે કહ્યું છે કે સોમવારે બહુ કામ છે માટે વહેલા આવી જજો. સ્વામી રોજ 10 વાગે જવું, કાલે 8 વાગે જવાનું છે કે. બોલો કે શેઠની મરજીમાં રહેવું પડે. સ્વામી રહેવું જ પડે, નહીં તો કાલ રજા આપી દે. ભક્તો કે પગાર શું તમારો? તો કે 15,000. 15,000 રૂપિયા માટે મહિને 15,000, રોજના નહીં હો. અને તોય શેઠની મરજીમાં રહેવું પડે છે. તો કંઈક શેઠ જોડેથી મળે છે ભાઈ. તો જેની પાસેથી આપણે રાજીપાનો ધોધ છોડાવવાનો છે, અને રાજીપાના બદલામાં મૂર્તિનું સુખ પામવાનું છે, અને એની મરજીમાં આપણાથી ન રહેવાય મુક્તો. અનંત જન્મ સુધી આપણે ઘણાની મરજીમાં રહ્યા છીએ. શીખજો. આજે અહીં બેસીને આપણે આટલું પાકું કરજો. કેવા કેવા પ્રસંગો બન્યા છે સત્સંગની અંદર, અને કેવા કેવા રાજી કર્યા છે મહારાજને મોટાને. કેવા રાજી કર્યા છે. મરજી જોઈ મહારાજના મનની, કેટલું દ્રઢ કરી દીધું. બોલો મહારાજ કે ભાઈ બહેન લાગો છો. આજ્ઞા નથી, આજ્ઞા કરતા રુચિ અતિ મહત્વની છે.
ઘણી વખત આજ્ઞા કરવામાં આજ્ઞા આજે જુદી હોય, કાલે જુદી હોય, કરવી પડે ક્યાંક. સમય સમયાંતરે આજ્ઞા બદલાય, રુચિ ના બદલાય, મરજી ના બદલાય. મરજી એકની એક જ હોય. અને મરજીને જોતા શીખવું. આપણે વર્ષોથી જીવન મંત્રની કલમ બોલીએ તો છીએ, બધું બોલીએ છીએ, આવું બહુ વખત સાંભળ્યું છે. પરંતુ સત્સંગનું આઉટપુટ કેટલું આપણે દ્રઢ કર્યું આપણા જીવનમાં, આપણે જરા ચકાસજો આપણને પોતાને. નાનપણથી આપણે જીવન મંત્રની કલમ બોલીએ છીએ. ભગવાન અને સંતની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ, એમની આજ્ઞા અને અનુવૃત્તિમાં જ સદા રહીશ. રહેતા થયા. આજ્ઞા અને અનુવૃત્તિ બે વસ્તુ જુદી છે. આજ્ઞા કરતા અનુવૃત્તિ અનેક ગણી અધિક છે. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી, અમને મૂળ પુરુષ જેવા લખો. આજ્ઞા હતી, રુચિ નથી, એ અનુવૃત્તિ નથી. આજ્ઞા કરતા અનુવૃત્તિ ઘણી આગળ છે. પણ મહારાજની મરજી જુદી હતી અને મરજીમાં રહ્યા. અને મહારાજે મરજીમાં રહ્યા એટલે ભર સભા વચ્ચે લાવીને 7 દિવસ કસોટીને અંતે તે ભર સભા વચ્ચે હાથમાં હાથ પરોવીને લાવ્યા. અને ભર સભા વચ્ચે મહારાજ બાથમાં ગાલીને મળીને એમ કે હે સંતો, હે હરિભક્તો, તમે બીજા બધાય અમારા ફેરવ્યા ફરી ગયા, પરંતુ આ નિત્યાનંદ સ્વામી અમારા ફેરવ્યા ન ફર્યા. ઉપાસક તો આવા જ જોઈએ. મરજી માર્યા હતા ભાઈ. શું હતું એમાં? મરજી. આજ્ઞા કરતા મરજી કેટલી મહત્વની છે. અને મહારાજે મરજી હતી જુદી. મહારાજે એને વખાણ્યા છે. ગુણાયતાન સ્વામીને મહારાજે આજ્ઞા કરી બુરાનપુર જવાનું છે, અને બુરાનપુરમાં બાઈઓની સભામાં તમારે કથા કરવા જવાનું છે. મહારાજે આજ્ઞા કરી, બોલો. પરંતુ મહારાજની આ મરજી નથી. એ જ મહારાજ બોલ્યા છે અનેક વખત કે આવી આજ્ઞા પંચ વર્તમાનથી ફેર પાડે એવી અમારી આજ્ઞા પણ ન માનવી. એ મહારાજની કાયમી રુચિ હતી. શ્રીજી મહારાજને હમે પડીને ના પાડી, મહારાજ એ મારાથી નહીં બને. આજ્ઞા લોપી. લોકો એમ માને છે કે જોના ગુણાયતાન સ્વામી વાતો મોટી મોટી કરે છે ને મહારાજની આજ્ઞા પાળતા નથી. પણ મહારાજને સ્વામી બે જાણતા હતા કે કોણ આજ્ઞા પાળે છે ને કોણ નથી પાળતું. કેવી મરજી માર્યા, બોલો. કેવો મહિમા જાણે, શું અમહિમા હતો. આજ્ઞા લોપી. નહીં, બુરાનપુર નહીં જવું મહારાજ. મહારાજ કે હું વિમુખ કરી દઈશ. આ તંત્ર પહેલેથી આલ્યું આવ્યું છે, લ્યો. આ શસ્ત્ર પહેલેથી આલ્યું આવ્યું છે, લ્યો. વિમુખ કરી દઈશ. મહારાજને હાથ જોડીને એક જ શબ્દ કહ્યો, મહારાજ, ધર્મ ભંગ થઈને વિમુખ થવું એના કરતા ધર્મમાં રહીને વિમુખ થવું એને વધુ ઉચિત માનીશ, પરંતુ આ નહીં બને. મહારાજ કદી નહીં બને. શ્રીજી મહારાજે હાથ દાડા કસોટી એમની લીધી, કાઢી મૂક્યા. સત્સંગમાંથી બોલો, મહારાજે કહ્યું કે આજથી ગુણાયતાન સ્વામી વિમુખ. સ્વામીને જમવા માટે નહીં આપવાનું. મુક્તાન સ્વામી છાનામાના જમવાનું મોકલાઈ દે. મહારાજને ખબર પડી, ખૂબ વઢ્યા. પરંતુ હાથમે દાડે બોલાવીને મહારાજ ભર સભામાં બાથમાં ગાલીને મળ્યા. અને મહારાજ રાજીના રેડ થઈ ગયા. મહારાજ કે સ્વામી, આવી આજ્ઞા તો અમારી પણ નહીં માનવાની. જો મરજી છે. મહારાજે નિષ્કુળાન સ્વામીને કહ્યું, નિષ્કુળાન સ્વામી, લ્યો જોગી આ પ્રસાદી. એમ કહીને બંધ મુઠ્ઠી વાળીને કે લ્યો જોગી પ્રસાદ. મહારાજ કે સ્વામી કે મહારાજ, ઉગાડી મુઠ્ઠી કરીને આપો તો લો, બંધ મુઠ્ઠીએ નહીં લો, ઉગાડી કરીને આપો. મહારાજ કે હું ઝેર આપવાનો છું, અમારી પર વિશ્વાસ નથી. મહારાજ ઝેર આપો, ઝેર કઈ જઈશ, તમે પ્રસાદી જાણીને ઝેર લઈ લઈશ, પરંતુ મુઠ્ઠી ખોલીને આપો. હવે જીત ચાલી બે વચ્ચે. ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજ ખીચાણે બરાબરના આકરા થઈ ગયા છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, આ તમારા જોગીને સમજાવો, આ નિષ્કુળાનંદ સ્વામીને સમજાવો. જીદ કરીને બેઠા છે, હઠ કરીને બેઠા છે, મુઠ્ઠી ખોલો, મુઠ્ઠી ખોલો, મારી પર વિશ્વાસ નથી, મુંડાઈને બેઠા છે અમારા માટે, નીકળી જાઓ, કાઢી મૂકો, હું ઘરમાંથી અહીંથી મંદિરમાંથી કાઢી મૂકું. કે મહારાજ મુક્તાનંદ સ્વામી ધીમે રહીને બધું સાંભળીને કે મહારાજ, રાજ હઠ ભાળી છે, સ્ત્રી હઠ ભાળી છે, બાળ હઠ ભાળી છે, જોગી હઠ ભાળી છે, પણ મહારાજ કે ભગવાનની હઠ નથી ભાળી હો. એ જોગી છે, હઠ કરે. તમે ભગવાન છો, તમે હઠ શું કરવા કરો છો? ખોલી દો ને મુઠ્ઠી કે આવે છે માના, તમે હઠ શું કરવા કરો છો? એ જોગી છે, હઠ કરે. મહારાજ કે સ્વામી, તમારી નાચવાળાનું રાખ્યો તમે નહીં, એમનો પક્ષ લીધો. મહારાજ એની જોડે રહેવાનું એટલે એમનું જ રાખવું પડે ને. મહારાજે જ્યાં મુઠ્ઠી ખોલી અને ત્યાં સોના મોર જોઈ. મહારાજ આ ઉપવાસ જ પાડત કે તમે બીજું કંઈ કરત. મહારાજ બાથમાં ગાલીને મળ્યા છે. મરજી જોઈ છે મહારાજની. ભલે આજ્ઞા લોપાઈ છે, પરંતુ મરજી જોઈ છે. શ્રીજી મહારાજની શું મરજી છે. મુક્તો આપણે મહારાજની જોડે રહીએ છીએ, મોટાની જોડે રહીએ છીએ, સંતોની જોડે રહીએ છીએ, પણ આપણી મરજી મુકાતી નથી, એટલે એમની મરજી સમજાતી નથી, વર્તાતું નથી. એ વાત તો પછી સમજાતી જ નથી. બોલો, સમજાય જ નહીં. સમજવા માટે પણ એની સાથે પ્રીતિ જોઈએ, એ મહિમા જોઈએ, તો મહિમા, તો એ મરજી સમજાય. ભાઈ,
ગોપાળાનંદ સ્વામીએ સંતોને કહ્યું, બાપાની વાતમાં આવે છે, સંતો મીણિયા બાંધજો. હા, બાપજી અમને ઘણી વખત આવી વાત કરીએ ને ત્યારે બાપજી ટકોર કરે ધીમે રહીને અમને સંતોનો, સંતો આ ગોપાળાનંદ સ્વામીની વાત કરો છો, પણ અત્યારે જો અમે આવું કહીએ ને મીણિયા બાંધજો કેટલા માથે, એ અત્યારે ખબર પડે. વાત સાચી છે. તો એ કેસ પતી ગયો છે. અમને તો અત્યારે આવું કોઈ મીણિયા બાંધજો ને તો અમે 100 વખત વિચાર કરીએ ભાઈ, કારણ કે એના એ જ છીએ ને અમે. આ બધું એનું એ જ તંત્ર છે. તમે એના એ છો ને અમે એના એ જ છીએ ને એ એના એ જ છે. સમજ્યા? આ એના એ જ છે. સમજ્યા? આ બધું તંત્ર આગળથી એનું એ જ હાલ્યું આવ્યું છે બધું. હા, અને તાળીઓ વગાડવાનું એ વખતે તમે જ તાળી આવી જ વગાડતા હતા, અત્યારે આજ આવી જ વગાડો. પછી આપણે તાળી વગાડીને છૂટા. હા, પણ જયારે સમયે મરજી જોઈને, એ મરજી કઈ કે મીણિયા બાંધજો, સંતોએ તરત આકાશમાં જોવા માંડ્યું. લ્યો, આમ અધ્ધર જોવા માંડ્યું. શું અધ્ધર જોયું? કે આકાશમાં વાદળા છે. સ્વામી વાદળા નથી ને કેમ મીણિયા બાંધવાનું કે છે? લ્યો, વાદળા અધિક કે સ્વામી અધિક? એટલે તમને પૂછું છું, વાદળા અધિક કે સ્વામી અધિક? સંતોનો પ્રશ્ન છે, આપણે જવાબ આપવો પડે ભાઈ. બોલો, વાદળા અધિક કે સ્વામી અધિક? બાપજી કે બોલવા દો ને તારે. બહુ સમજવાનું છું. તો સત્સંગનું ફળ આ છે. મહિમા જાણ્યો કોને કહેવાય? પસ્તાઈને પછી રહ્યા, પસ્તાઈને રહ્યા. પણ વાર્યા રે કે છે ને, હાર્યા રે વાર્યા ના રે. પણ મોટા પુરુષનો સમય આવે ને ત્યારે ન સમજી શક્યા. દુઃખ આવે, તકલીફ આવે ને ત્યારે આપણે હલવાઈને પછી માનીએ છીએ. ઘણી વાત અમે જોયું છે, ઘણું જોયું છે. લ્યો, ઘણા મોટા પુરુષને બાપજીને પૂછવા, બાપજી આ કામ કરીએ, બાપજી કે ના કરશો, અને તોય તે કરે પોતાની મરજીમાં. બોલો, અને એવા હલવાય. બોલો, હેરાન થાય. બહુ જોયું છે આવું. બોલો, પણ પછી માનું એના કરતા પહેલેથી મરજીમાં રોન ભઈલા. મહારાજને મોટાની મરજીમાં રહેતા શીખો. બસ એક જ આ મહિમાનું પારદર્શકતા આ છે, મહિમાનું ફળ આ છે. મહારાજ કે ભાઈ બહેન લાગો છો, ખરું? મરજી જોઈ લીધી અને હાથ જોડીને મહારાજને કહી દીધું, મહારાજ ભાઈ બહેન છીએ, ભાઈ બહેન, બસ ભેળા રહેજો, બળ આપજો. બોલો, જીવન પર્યંત ભાઈ બહેન તરીકે રહી શક્યા. ક્યારે રહી શક્યા ખબર પડી? મરજીમાં રહ્યા ને એટલે. નહીતર ના થાત, શક્ય જ નથી. યુવાન અવસ્થામાં સ્ત્રી પુત્રને જોડે રહેવાનું, સ્ત્રી પતિ પત્નીને જોડે રહેવાનું અને ભાઈ બહેન તરીકે રહેવાનું કોઈ નાના છોકરાના ખેલ છે ભાઈ? પણ શક્ય બન્યું. ક્યારે શક્ય બન્યું? એમની મરજીમાં રહ્યા એટલે. મહારાજ ગઢપુરમાં બિરાજેલા. સમયો હતો, બહુ મોટો સમયો. સંતો હરિભક્તો બધા એને તેડાઈ લીધેલા. મહારાજ સભામાં આમ જોયું, હજારો સંતો આવી ગયેલા ગામો ગામથી. મહારાજ આમ જોઈને જોયા કરે. એ જ વખતે સાબરકાંઠા જિલ્લાના ઈડર બાજુના હરિભક્તો આવ્યા, દંડવત કરવા લાગ્યા. મહારાજને દંડવત કરી નજીક ચરણ સ્પર્શ કરવા જાય ને, મહારાજ કે ભક્તો ક્યાંથી આવો છો? મહારાજ ઈડરથી આવીએ છીએ. ખેડ બ્રહ્મા અને હિંમતનગરની આગળ ઈડર આવ્યું. આપણા ગોપાળાનંદ સ્વામી ગોપાળ બાપાનું ટોરડાની બાજુમાં ઈડર છે. ઈડરથી આવીએ છીએ. મહારાજ કે એ બાજુ સત્સંગ કેવો છે? સંતો પધારે છે કે નહીં? કયું મંડળ આવે છે? 2-4 પ્રશ્નો પૂછી લીધા. હરિભક્તોની આંખમાં દડ આંસુ પડવા માંડ્યા. મહારાજ 7-8 હરિભક્તો છીએ આખા વિસ્તારમાં. સંતો આવતા હતા, ઘણું આવતા હતા, પરંતુ છેલ્લા 12 મહિનાથી સંતોએ આવવાનું બંધ કર્યું છે. મહારાજ કે કેમ? અરે મહારાજ, અમારા જે રાજા છે ને, ઈડરના રાજા સ્વામિનારાયણના કટ્ટર વિરોધી છે. એમને કઈ ખોટી ભ્રમણાકો કે ભ્રમ ઘાલી દીધો છે. મહારાજ સંતો માટે ને આપના માટે અભાવ ઘાલી દીધો છે. અને એમણે ફતવો બહાર પાડ્યો છે. આખા વિસ્તારની અંદર એમણે માણસ મોકલીને કે ગામડે જઈને કે સ્વામિનારાયણના મુંડિયા જો ગામમાં આવે તો એમને મારીને કાઢી મૂકજો. કોઈ પાસે લોટ નહીં આપવાનો, અને જો કોઈ એક મુઠ્ઠી લોટ આપશે તો એને નાત બહાર કરાવી નાખશો, દંડ થશે. મહારાજ કોઈ આવતો નથી સંતો.
અમે 7-8 હરિભક્તો છીએ, ઘણું સહન કરવું પડે છે. મહારાજ સંતોને આજ્ઞા કરો, આવે કોઈ. મહારાજ કે પણ રાજા સત્સંગી થાય તો મેળ પડે, બાકી નહીતર તો સંતોને મારી મારીને ધોઈ નાખશે. અને આટલું સાંભળીને મહારાજ કે સંત બેસો, અમે કંઈક કરીએ છીએ. મહારાજ આમ સભામાં સંતો હમું જોયા કરે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ શું જોવો છો? મહારાજ કે ગુરુ સ્વામી નથી આયા? ગુરુ સ્વામી એટલે ગુરુ ચરણ રતાનંદ સ્વામી. મહારાજ એમને ઉર્ફે ટૂંકમાં શોર્ટ ફોર્મમાં ગુરુ સ્વામી કહેતા. મહારાજ કે ગુરુ સ્વામી નથી આયા? એમનું મંડળ નથી આવ્યું? મુક્તાનંદ સ્વામીને બધા, કારણ કે મુક્તાનંદ સ્વામી મોવડી એટલે જે આવે ને હાજરી પુરાવતા હશે, અથવા તો સ્વામીને પહેલા મળવા જતા હશે. મહારાજ પહેલા દર્શન કરવા એમની જોડે મોકલતા કે કયું મંડળ આવ્યું ને કયું બાકી છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હજુ ગુરુચરણ સ્વામીનું મંડળ નથી આવ્યું. અને ત્યાં મહારાજ બોલી ગયા. સાંભળજો શું બોલ્યા. મહારાજ કે સંતો, જો ગુરુ સ્વામી હોત ને, ગુરુચરણ રતાનંદ સ્વામી હોત ને, તો અમે અત્યાર તાત્કાલિક આજ મિનિટે એમને અમે ઈડર મોકલી આપત, અને સ્વામી ઈડરમાં જઈને સત્સંગ કરાવત. અને નિડર સંત છે કે અને સ્વામી ધારત તો ત્યાં સત્સંગ કરાવત. અમે સ્વામીને આજ્ઞા કરી દેત, સ્વામી હોત તો. આટલું કહીને મહારાજ ઉદાસ થઈ ગયેલા. સંતોને મારે છે એવું સાંભળેલું ને, એટલે મહારાજ ઉદાસ થઈને અક્ષરવડીમાં ચાલ્યા ગયા. સાંજનો 4-5 વાગ્યાનો સમય. સંતો બધાએ સ્નાન કરવા માટે બપોરે કેલાના કાંઠે કેલામાં ગયેલા. સંતો બધા સ્નાન કરે અને સામેથી ગુરુચરણ રતાનંદ સ્વામીનું 5 સાધુનું મંડળ સામે હાલ્યું આવે, અને સંતોનું મંડળ હાલ્યું આવે. સંતો સ્નાન કરતા કરતા એકદમ 2-4 સંતો બહાર કપડા બદલતા હતા. સ્વામીને જોયા. સ્વામી સ્વામી આજે મહારાજે તમને સવારે બહુ સંભાળ્યા સભામાં. કહો સભામાં તમને બહુ સંભાળ્યા, બહુ યાદ કર્યા. ગુરુ સ્વામી એમ કહે છે, કેમ મહારાજે મને યાદ કર્યો? કેમ મહારાજે કેમ યાદ કર્યો? અરે આવું બન્યું, ઈડર બાજુના હરિભક્તો આવ્યા હતા અને મહારાજ આગળ રડી પડ્યા. બિચારા દુઃખી થઈ ગયા કે રાજાનો હુકમ છે કે કોઈને ગામમાં સ્વામિનારાયણના સાધુને પહેવા ના દેવા. મહારાજે તરત તમને સંભાળ્યા. ગુરુચરણ રતાનંદ સ્વામી હોત તો મોકલત, એમને ઈડર બાજુ મોકલત ને એ રાજાને સત્સંગી કરી લાવત. કેવો મહારાજે મને યાદ કર્યો. રાજીના રેડ થઈ ગયા. મહારાજે મને યાદ કર્યો. જો આ મહિમા, મહારાજે મને અંબાર્યો. અનંત કોટી બ્રહ્માંડના ધણી, જેને બધાએ અંબારે, લાખો અંબારે, એ મને અંબારે, મને યાદ કર્યો. આનંદ થાય છે. આજે વર્તમાન કાળે મોટા પુરુષ આપણને યાદ કરે અને આવો આનંદ થતો હોય, ત્યારે સમજવું કે આપણને એમનો મહિમા છે. ધન્ય છે. કેવી મહિમાની પરાકાષ્ઠા છે. મને અંબાર્યા. રાજી થઈ ગયા. હેતુ પણ જાણી લીધો, કેમ અંબાર્યા એ જાણી લીધું. સંતો ત્યાં નાવાનું બાકી હતું, નહીં લીધું. 5 સંતોએ નઈને બહાર નીકળ્યા. ગુરુચરણ સ્વામી એમના 4 સાધુ, બીજા 4-5 સંતો પોતાના શિષ્યોને બેહાડ્યા અને બેહાડીને કે સંતો, આપણે શું કરવા આવ્યા છે? તો કે રાજી કરવા જ, વિશેષ રાજી કરવા જ. મહારાજ આપણે જઈએ અને મહારાજ આજ્ઞા કરે કે તમારે ઈડર જવાનું છે અને રાજાને સત્સંગી કરી આવવાનો છે. હવે મહારાજ કેન જવું એના કરતા મહારાજની મરજી જોઈને અહીંથી જ આપણે બારોબાર જતા રહીએ તો બોલો. મહારાજની મરજી આ છે, ઈડર મોકલવાની છે. દર્શનની લાલસા નથી રાખી. હવે મહારાજ કેટલે છેટે બેઠા હતા, કેટલા દૂર હતા? શું મહારાજ વડતાલમાં બેઠા તે વખતે નહીં, દાદાના દરબારમાં 100 ડગલા જમીન 100 ડગલા હલવાનું હતું અને મહારાજના દર્શન ઘણા દિવસે થવાના હતા. પરંતુ દર્શન કરતા મરજીમાં રહેવું એ કરોડ ગણું અધિક છે ભાઈ. મહારાજે વતનામૃતમાં લખ્યું, મહારાજ કે દર્શનની ઈચ્છા પણ ન રાખવી. મહારાજને મરજી, મહારાજને મોટાની મરજી હોય તો એના દર્શનની ઈચ્છા પણ ન રાખવી. પ્રથમનું 73મું વચનામૃત છે. જેણે ભગવાનને, ભગવાનના સંતને મન સોંપ્યું હોય એના લક્ષણ કેવા હોય. અને આવું જ મહારાજે સાળંગપુરના 3જા વચનામૃતમાં પણ લખ્યું છે. મધ્યના 25મા વચનામૃતમાં પણ લખ્યું છે. મહારાજ શે પ્રકારે રાજી થાય. દર્શનની પણ લાલચ ન રાખવી. અને એ જ મિનિટે સ્વામીએ સંતોને કહ્યું, સંતો ચલો આપણે રાજી કરવાની તક મળી છે. મહારાજની મરજીમાં રહેવાનું છે.
ગાઉથી કેટલું ચાલીને આવ્યા છે, એમ નહીં 5 દાડા થાક ખાઈને જઈશું. શું નાઈ જાય છે. વચનને અધ્ધર ઝીલવાની કેવી તાલાવાલી છે, કેટલી મરજી છે. ન થાક, ન ઊંઘ, ન ભૂખ, ન ઉજાગરા, ન પોતાના દેહ સામું જોયું નથી. બસ મરજી જોઈ મહારાજના મનની, રહીએ એમાં આઠું જામ. સંતોએ સહેજ પણ પલાઠી વાળીને બેસવાનું. અહીં આવ્યા છીએ, ચાલીને આવ્યા છીએ, સમયો કરીને જશું નહીં. મરજી શું છે? સમયો અધિક આપણા માટે, દર્શન અધિક કે મરજીમાં રહેવું અધિક? નિર્ણય લઈ લીધો. ધન્ય છે સ્વામી કરતા સ્વામીના સાધુને હો, ધન્ય છે. ફરી તાળી તો પાડો ભાઈઓ, વધાવો તો ખરા સ્વામીને અને એમના સંતોને, વધાવો તો ખરા. સંતો આપણા માટેની વાત છે. શીખવાનું અત્યાર સુધી હરિભક્તોના પ્રસંગો હતા, આપણા માટે પ્રસંગ છે ભાઈ. ગુરુની મરજીમાં કેવું જીવન જીવવું જોઈએ, કેવી રીતે રાજી થાય મહારાજને મોટા પુરુષ. એની જીભ વળે અને આપણું શરીર વળે. એની આજ્ઞા, અરે જીભે તે આજ્ઞા કરવી પડે મરજી જોઈને. જો ડાયરેક્ટ આજ્ઞા નથી કરી, સભામાં મરજી બતાવી છે. 5 સંતો નીકળી ગયા ચોળીઓ ખભે ભરવીને. નથી થેપલા જોડે રહેવા રહ્યા કે દૂધના થેપલા બનાવીને જઈશું, જોડે સેવ ગાંઠિયા બનાવતા જઈશું, જોડે અથાણું છૂંદો લેતા જઈશું, દહીં જોડે લેતા જઈશું, રસ્તામાં છાશ કામમાં આવે. કાંઈ નહીં લ્યો, ધન્ય છે. અને શામાં જવાનું હતું? હીરો હોન્ડા હતું, હોન્ડા સિટી હતી, સફારી હતી. ચાલતા, ક્યાં ગઢપુર ને ક્યાં ઈડર. બોલો, 2 છેડા જુદા. આ બાજુ ગઢપુર ક્યાં આવ્યું આમ સૌરાષ્ટ્રમાં, અને ક્યાં ઈડર. બોલો, સાબરકાંઠામાં. એને સાબરકાંઠાનો છેડો. બોલો કેટલા કિલોમીટર હશે? હું માનું છું ઓછામાં ઓછા 300 કિલોમીટર હશે. ગણતરી મને ખબર નથી, પણ એટલા આશરે થાય. એથી વધુ થતું હશે કદાચ. અહીંથી ઈડર લગભગ, અમદાવાદથી ઈડર લગભગ 100-150 કિલોમીટર હશે. પક્ષાઈને એક્ઝેક્ટ ખબર હશે. બોલો 99, જો કીધું ને મેં, કોમને ખબર હોય, એક્ઝેક્ટ ખબર હોય. હા બોલો. અને અહીંથી ગઢડા કેટલું થાય સાહેબ? 190 નહીં 91 હશે. હા મુક્તો 300 કિલોમીટર થયું ને આશરે. 191 ને 90, બોલો 99, એટલે લગભગ 300 કિલોમીટર ચાલતા જવાનું. નીકળી ગયા 5 સંતો, અને કોઈ દર્શનની આશા નહીં, કોઈ સમયની ઈચ્છા નહીં, કોઈ બસ મરજી મરજી મરજી. પહોંચી ગયા ઈડર મહારાજના બળે. સંકલ્પ હતો મહારાજનો, મરજી હતી રાજાને સત્સંગી કરવો છે. અને રાજાના ઓલા દરબારગઢ આગળ જઈને, રાજાના ઘર આગળ જઈને, મહેલ આગળ જઈને બપોરના 11 વાગેલા. અને જઈને ઓલા ચોકીદારને કહે, હે ચોકીદાર, અરે કોણ છો? હે બાવાજી કોણ છો? અરે બાવાજી નથી, તારા રાજાના ગુરુ છીએ. કે હા રાજાના ગુરુ? ઓ વેલકમ વેલકમ, પધારો 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 પધારો. અંદર દરવાજા મળે, રાજાના ગુરુ છીએ. રાજાના ઉતારામાં મારો ઉતારો, રાજા રહે છે ને એમાં ઉતારો હોવો જોઈએ. રાજાના ગુરુ નું એવું જોઈએ ને. મેળા ઉપર ચડાવી દીધા. રાજા ક્યારે આવવાનો છે? કે ટૂંકારો ઘેનો, ક્યારે આવવાનો છે તારો રાજા? હમણાં કલાકમાં આયા, સમજો ક્યાં ગયો છે? શિકાર કરવા ગયો છે. મેળા ઉપર ચડી ગયા સંતો 5. બોલો, આવે એટલે કહી દેજો ગુરુ આયા છે, સીધો મારી જોડે આવે તારો રાજા. ત્યાં જઈને બધું પ્લાનિંગ કરી દીધું. કંઠી પછી કાઢવાની ના હોય, એ વખતે કાઢીને તૈયાર રાખી. બોલો, આપણે કે એ કંઠી લઈ આવો, એમ નહીં, કંઠી કાઢીને તૈયાર રાખવી જોઈએ. બાપજીની રીતિ આવી. પાણી પેલું વર્તમાન ધરાવવા પાણી તૈયાર, કંઠી તૈયાર. અને સંતો રાહ જોઈને બારીએથી જોયા કરે કે રાજા અંદર દરવાજામાં પ્રવેશે, બધું રેડી કરી નાખેલું બધું. અને સીડી જે દાદરો હતો ને, દાદરા ઉપર ઉભા રહેલા સંતો. રાજા આયા અને પેલા કહી દીધું ચોકીદારે, તમારા ગુરુજી આયા છે. મારા ગુરુ? કોણ છે મારા ગુરુ? હવે એને ગુરુ કરેલા જ નહીં જિંદગી. ક્યાં છે? મેળા ઉપર ઉતર્યા છે. તો સીધો દાદરા ચડવા માંડ્યા, અને મેળા ઉપર ચડ. અને સ્વામી ગુરુચંદ્રતાન સ્વામી દાદરાના છેડે જ ઉભેલા ઉપર નાકે. અને જેવો ઓલો ઊંચે ચડવા જાય ને, અને હાથ ઓલ્યો આમ, ઓલા દોયડું ચાલતા પહેલા હતા, ઓલા કઠેડા બઠેડા નતા. શું હોય લટકાયું હોય પેલા ગામડામાં, દાદરે દોયડું લબડાવ્યું હોય, દોયડું ઝાલીને ઉપર ચડે ને. ચડતા ચડતા જ્યાં દોયડું ઝાલવા જાય ને, હાથ ઝાલી લીધો સ્વામીએ. અને ઉપરનું પગથિયું, છેલ્લું પગથિયું હતું, સ્વામીએ હાથ ઝાલીને હાથ પોળો કહીને, હે રાજન જો સાંભળ,
કાળ કર્મ માયા પાપ યમ દૂતો ભયાધામ સ્વામિનારાયણ શરણમ પ્રતો સુસપાતો વાસથી તારા એક જન્મના 2 જન્મના અનંત જન્મના કર્મ બાળ્યા હાથી સ્વામિનારાયણ તારા ભગવાનને હું તારો ગુરુ જય સ્વામિનારાયણ સમજ્યા. અને ગળામાં કંઠી નાખી દીધી સમજ્યા. બોલ્યા કે એ ગુરુજી ગુરુજી આજથી હું તારો ગુરુ ને તું મારો ચેલો. હવે બેસ હેઠો બેસ હેઠો બેસ તને સ્વામિનારાયણ નો મહિમા કહું ગયો. હવે ગુરુ થઈ ગયા પગમાં પડ્યા ગુરુ હવે તમે મારા ગુરુ હું તમારો ચેલો. હવે હવે હું કહું ગુરુ કેમ કરવું જોઈએ. હા બસ બેસ હેઠો બેસ હેઠો બેસ. જો અનંત કોટી બ્રહ્માંડના ધણી પધાર્યા છે આ બ્રહ્માંડમાં અસંખ્ય જીવોના કલ્યાણ કરે છે. તું રહી જઈશ કોરો ધાકોર જેવો તારું કલ્યાણ કરવા માટે તારા ઘેર આવ્યા છે. હા બળ. અને પછી તો 6 કલાક બેહાડીને સ્વામી એવો મહિમા ગાલ્યો. બાપજી કે મારી જોડે કોઈક અડધો કલાક બેહે તેના ટોકરા બંધ કરી દઉં. હવે એ 6 કલાકે તો ટોકરો બંધ કરે કે ના કરે વહેલા. અને ગુરુચતાન સ્વામી એવો મહિમા ગાલી દો જેને અભાવ હતો અને મહિમા ગાલ્યો. અને પછી ગુરુચતાન સ્વામી એકદમ પોક મૂકી. સ્વામી આવા સ્વામિનારાયણ ભગવાન અને એમના તમે સાધુ. અને મેં તો આજુથી આવો ફતવો બહાર પડે તો ગામમાં આવે તો મુંડિયાને પહેવા ના દેતા. અને પછી કે હવે બોલે હવે શું કરવાનું છે. અરે ગામો ગામ ફતવો મોકલી દો. એક નિવેદન મોકલી દો સર્ક્યુલર લેટર. ફતવો એટલે સર્ક્યુલર લેટર. ગામો ગામ મોકલી દીધો મુખીઓને બધાનો. સ્વામિનારાયણના સાધુને ગમે ત્યાં મળે એમને રસોઈઓ આપજો જમાડજો સત્સંગી થજો કંઠી બાંધજો. અને જો કોઈ ગામમાં સ્વામિનારાયણના સાધુનો અનાદર કર્યો છે તો જોયા જેવી થશે. દંડ થશે ભારે દંડ થશે. દ્વાર ખોલી નાખ્યા. હવે તમને પ્રશ્ન પૂછ્યો કોઈએ કીધું ગુરુચતાનંદ સ્વામી તમે જબરું કર્યું ત્યારે ગુરુચરણતાનંદ સ્વામી શું જવાબ આપે સાંભળજો. ધન્ય છે. મારી કોઈ તાકાત નથી કે મારાથી હુકું પાંદડું તૂટે પરંતુ મારા મહારાજની મરજીમાં રહ્યો ને એટલે મહારાજ ભેળા પડ્યા. જો એટલે મહારાજ કરતા બન્યા. શબ્દ જુઓ સમજણ જુઓ સંતો સમજણ જુઓ. આપણી આ સમજણ કેવી હોય. જો મરજી અને વાત એમ જ હતી હકીકત આમ જ હતી. તાકાત છે આપણાથી હુકું પાંદડું હલે. આવા જડ જેવાને આવા તમે જો થાંભલા જેવાને આવાને સત્સંગી કરે એ થાય કોઈ દાડો. પરંતુ કેવી રીતે થયા કહો. સહજમાં સત્સંગીઓ કર્યા છે. કેવી રીતે? એમને એક જ જવાબ આપ્યો મહારાજની મરજીમાં રહ્યા ને એટલે મહારાજ કરતા બન્યા અને મહારાજ બેડા બળ્યા. અને મહારાજ એટલે એને ઢીલો ઢફ કરી નાખ્યો. મરજીમાં રહ્યા. ધન્ય છે આવા મુક્તોને. આપણે મહારાજને એ જ પ્રાર્થના કરવાની એમના મહિમા અને એ રાજી કરી શકે. હવે તમને પ્રશ્ન પૂછું આ સ્વામીને રાજી થજો એવું કહેવું પડે? ગુરુ છતાં સ્વામી કે એમના સાધુને મહારાજને જઈને પ્રાર્થના કરવી પડે કે મહારાજ મારી પર રાજી થજો એવું કહેવું પડે? કેવું ના પડે? એટલે રાજી થજો એવું કેવું ના પડે? અરે વગર કીધે રાજીના રેડ હોય ભાઈ. હજારો ગૌ દૂર હોય ને તો અંતરથી કેટલા રાજી હોય મહારાજ. અને રાજીપાનો પ્રતાપ બસ એ જ મૂડી આપણી. કરોડો રૂપિયા પડ્યા છે ઘરમાં શું કરવાના? મહારાજને મોટા રાજી થાય એ ભેગું કરવાનો પ્રયત્ન કરજો. જગતની રીત કેવી છે સાંભળજો. જગતની રીતિ એવી છે કે જગતમાં જોજો મોટા ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે. સ્વામી કે કોઈ 10,000 કમાતો હોય અને એના કરતા કોઈ 25,000 કમાય તો એ જગતમાં બહુ ડાયો માણસ કહેવાય કે બહુ ડાયો છે હોશિયાર છે. 25,000 કરતા મહિને લાખ કમાય ને તો કે બહુ હોશિયાર છોકરો છો. લાખ કરતા 5 લાખ કરતા કમાય ને તો એમ કે એથી હોશિયાર છે. સ્વાભાવિક છે ને વાત સાચી છે. જેને વધુ કમાતા આવડે વધુ હોશિયાર. એમ આમાં તે ભાઈ સત્સંગમાં હોશિયાર કોણ? સત્સંગમાં પ્રવીણ કોણ? સત્સંગમાં કુશળ કોણ? સત્સંગમાં ડાયો કોણ? સત્સંગમાં બુદ્ધિશાળી કોણ? જેને વધુ કમાતા આવડે ને એ વધુ હોશિયાર. વધુ કમાતા એટલે શું સમજ્યા? શું? રૂપિયા નહીં, રાજીપો. જેને વધુ રાજીપો કમાતા આવડે ને એ વધુ હોશિયાર. ભલે બહુ ભણેલો હોય પરંતુ જો રાજીપો કમાતા ના આવડે મહારાજને મોટાને રાજી કરતા ના આવડે તો શું એના ભણતરમાં દિવાળી મૂકી કહેવાય ભાઈ? શ્રીજી મહારાજે આ શબ્દો કીધા છે. પ્રથમનું 50મું વતનામૃત જો મહારાજના શબ્દો છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે સત્સંગની અંદર બુદ્ધિશાળી કોણ? બહુ શાસ્ત્રી હોય વિદ્વાન હોય ભણેલો હોય એ ના. મુક્તો અમારે એક સાધક હતા તે અમારે સાધુ થવા આવેલા. મને કે સ્વામી 2 મહિના રહ્યા ને પછી ઢીલા પડી ગયા થોડા. એટલે મને કે સ્વામી ઈચ્છા તો બહુ છે સાધુ થવાની પણ સ્વામી મને જરા પાછો પડી ગયો છું. મેં કેમ? કયા વિચારથી પાછા પડી ગયા? મને કે સ્વામી આ બધા મારી બેચમાં બધા આ વખતે ભણેલા છે. બધા કોઈ ગ્રેજ્યુએટ છે ને કોઈ ડબલ ગ્રેજ્યુએટ છે. સ્વામી આ બધા ભણેલા છે. હું એક જ 10 ચોપડી ભણેલો છું સ્વામી.
એટલે સ્વામી મને અંદર દુઃખ એ થાય છે કે સારું આપણે ભણતરવાળાનું કામ આપણું કામ નહીં. મેં કે જો તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અહીંયા કે સત્સંગમાં ભણેલો કોણ અને મોટો બુદ્ધિશાળી કોણ? આજ જેને મહારાજ અને મોટાની મરજીમાં રહેતા આવડે, એને રાજી કરતા આવડે, એ જ ભણેલો, એ જ શાસ્ત્રી, એ જ વિદ્વાન, એ જ પંડિત, એ જ આચાર્ય, એ જ તમે જુઓ તો એ જ બુદ્ધિશાળી. મૂકતો જેને મરજીમાં રહેતા આવડે, ભલે બીજું ભણતર નથી આપણી જોડે, કાંઈ કામમાં આવતું નથી, મૂકતો કાંઈ ભણતર કામમાં આવતું નથી. તમને બધાને વિનંતી કરું છું, મરજીમાં રહેતા શીખજો અને રાજી કરતા શીખજો. એ જ આપણી મૂડી છે ને એ જ બુદ્ધિશાળી છે. મહારાજ કે કુશાગ્ર બુદ્ધિવાળો તે કોને કહીએ કે જે પોતાના જીવાત્માના મોક્ષને અર્થે, એટલે કે મહારાજની પ્રસન્નતાને અર્થે સાવધાન થઈને યત્ન કરતો હોય, બસ એને બુદ્ધિશાળી કુશાગ્ર બુદ્ધિવાળો કીધો છે. બાકી તો બધા મુશાગ્ર બુદ્ધિવાળા કીધા. હા, જેને આવડત નથી કેળવી, શું કરવાનું? મુક્તો આપણે બધા મહારાજની મરજીમાં રહેવું છે બસ. અને છેલ્લે એક જ પ્રાર્થના કરીએ કે મરજી જોઈએ મહારાજના મનને, એમાં રહીએ આઠો જા. સંકલ્પ કરો, હાથ જોડીને બધા બોલો, બોલો તો બોલો, વર્તાશે કોક દાડો. બોલો, આપણે સંકલ્પ કરો કે બસ આપણે રાજી કરવાનો રાજમાર્ગ છે. કે મરજી જોઈએ મહારાજના મનને, એમાં રહીએ આઠો જામ. આઠું જામ એટલે શું? નિરંતર. આજે વર્તાય ને કાલે ના વર્તાય એમ નહીં, બસ છેલ્લા શ્વાસ સુધી મહારાજને મોટાની મરજીમાં રહેવાય. એ જ પ્રાર્થના કરવાની આપણે. હે દયાળુ, અમને બીજું આવડે કે ના આવડે, અમારે કાંઈ શીખવું નથી, બસ અમારી પર કૃપા કરજો. અમે ભણેલા નથી, અમે ગણેલા નથી, અમારામાં કોઈ બીજી બુદ્ધિની જરૂર નથી, બસ તમને રાજી કરતા આવડે એવી અમારી પર કૃપા કરજો. એવી દિવ્ય બુદ્ધિનો યોગ આપજો, એવા દિવ્ય ગુણોનો વારસો આપજો. મોટામાં મોટો ગુણ આ છે, બસ અમે તમારી મરજીને સમજી શકીએ, રાજી કરી શકીએ, એ જ મહિમા છે. બસ અમારા સૌની ઉપર કૃપા કરો. અને તો તમને નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા છે એમ કે કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. બસ અમે તમને રાજી કરી શકીએ, તમારા સત્પુરુષને રાજી કરી શકીએ, સંતો હરિભક્તો સૌને રાજી કરી શકીએ એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. સહજાન મહારાજને મોટાનો રાજીપો એ જીવાત્માની સાચી મૂડી છે. આ બધી લૌકિક મૂડી બધી દેહની. લૌકિક મૂડી અનંત જન્મ ઊભા કરે, રાજીપાની મૂડી અનંત જન્મ પહેલા આવે. એટલે એ મહારાજ અમારા પર દયા કરો, તમારી રુચિમાં, તમારા રાજીપામાં, તમારા ગમતામાં રહે કે એવું બળ આપો. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદય સ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD, DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ
માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMBSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007, મોબાઈલ 9979855099.